એક એવું વ્યક્તિત્વ કે જેમને મળીને તમને એવું લાગે કે આ કોઈ મોટું વ્યક્તિત્વ નહીં પણ ખેડૂતો સાથે જોડાયેલું અને ખુદ પોતે ખેડૂત હોય ને એવું જ તમને અહેસાસ થશે. અને એ છે પરેશ ગોસ્વામી સાહેબ. જી હા, પરેશ ગોસ્વામી સાહેબ કે જેમની આગાહી ક્યારેય ખોટી નથી પડી. અને હા, ઘણા બધા આગાહીકારો આગાહીઓ તો કરતા હોય છે, પણ ખેડૂત મિત્રો જ્યારે આગાહીની વાત આવે ત્યારે એક નામ સૌના મોઢે આવે છે અને એ છે પરેશ ગોસ્વામી સાહેબ. તો આજે આપણી સાથે પરેશ ગોસ્વામી સાહેબ ઉપસ્થિત છે. આજે આપણે એમની સાથે વાત કરવાની છે. માત્ર પરેશ ગોસ્વામી સાહેબ તરીકે નહીં, એમના બાળપણથી લઈને અત્યાર સુધીની સફર અને એમને આગળ શું સપનાઓ છે, આગળ તે શું કરવા ઈચ્છે છે અને ખેડૂતોને કઈ રીતે મદદગાર થવા ઈચ્છે છે, તેમના વિશે વાત કરવાની છે. સૌ પ્રથમ તો પરેશ ગોસ્વામી સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત છે. એ ખુદ મારા ઘરે આવ્યા અને મારી સાથે વાતચીત કરી, એ માટે હું મારી જાતને પણ ખૂબ ધન્ય સમજું છું કે એ નાના યુટ્યુબરોને પણ ટાઈમ આપે છે અને સમજે છે. તો એ વાત એક મારા માટે ખૂબ મોટી છે. એમના માટે હું દિલથી એમનો આભાર માનું છું. તો સર્વપ્રથમ આપણે પરેશ ગોસ્વામી સાહેબને માણસના વ્યક્તિત્વમાં એક અહમ ભાગ કોઈ હોય ને તો એ બાળપણનો છે. ઘડતરની શરૂઆત ત્યાંથી થતી હોય છે. તો મારે એમને એ સવાલ કરવો છે કે તમારો જન્મ કયા ગામમાં થયો છે, બાળપણ કેવું વીત્યું છે તમારું? આમ તો બેન જોવા જઈએ ને તો મારું બાળપણ છે રેગ્યુલર જે ગામડાઓમાં ખેડૂત પુત્રનું હોય એ ટાઈપનું જ રહ્યું છે. ગામડાઓમાં હું નાના મોટો થયો છું. ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાનું ગીર ખોરાસા ગામ છે કે જે મારું વતન છે. હાલ તો હું લગભગ 1.5-2 દાયકાથી જુનાગઢ પ્રોપરમાં વસું છું. પણ ગામડાઓની અંદર જેવી રીતે કહી શકાય કે આપણો જે ખેડૂત પરિવાર હોય, ખાસ કરીને અમે તો નાના ખેડૂત, અને મારા ફાધરે એમના ફાધરે દાદાએ બધાએ વર્ષો સુધી એમને ખેતી કરી, ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અમારો જે સમાજ છે એ લગભગ ખેતી સાથે ભાગ્યે જ કોઈ જોડાયેલો હોય, પણ જોગાનું જોગ મારો પરિવાર, અમારા સગાવાલા બધા ખેતી સાથે જોડાયેલા છે. એટલે નાનપણમાં મેં ગામડાઓમાં સરકારી શાળામાં મારો અભ્યાસ પણ પૂર્ણ કર્યો છે અને અભ્યાસ કરતાં કરતાં અમે ખેતી પણ કરી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો લગભગ મને યાદ છે ત્યાં સુધી અમે સ્કૂલેથી છૂટીને ક્યારેય પણ ઘરે નથી આવ્યા. સીધા અમારે વાડી પર જવાનું હોય છે, કેમ કે અમારો સંપૂર્ણ પરિવાર છે ને એ વાડીની અંદર જ હોય છે, ઘરે હોતો જ નથી. એટલે અમે ભણતા ભણતા પણ ખેતી કરી છે, ખેતી જોઈ છે, ખેતીને સમજી છે અને ખેતીની અંદર જે શું તકલીફ છે એ સંપૂર્ણ અમારા પરિવારે જે તકલીફ ભોગવી છે ને એને અમે નજર સમક્ષ નિહાળી છે. એટલા માટે થઈને એક ઉદ્દેશ્ય છે કે અમારે ત્યારથી જ એક ઉદ્દેશ્ય હતું કે ખેતીની અંદર કાંઈક બદલાવ આવવો જોઈએ અને આ બદલાવ બીજું કોઈ ન લઈ આવી શકે, એ આપણે ખેડૂતોએ જ આ બદલાવ લઈ આવવો પડશે. જી સર, તમે વાત કરી છે કે સરકારી સ્કૂલમાં ભણીને જ હું અહીંયા સુધી આગળ વધ્યો છું. અત્યારે એક ઇંગ્લિશ મીડિયમનો પ્રાઇવેટ સ્કૂલોનો એક ગાંડો ક્રેઝ છે, એમના વિશે શું કહેશો? પહેલી વાત તો એ કે જે વડીલોને, જે વાલીઓને એમ લાગતું હોય કે અમારા બાળકો છે એ ઇંગ્લિશ મીડિયમમાં ભણશે તો જ આગળ જશે, આ એક ભૂલ ભરેલી વાત છે. પહેલી વાત તો એ કે તમારે ગમે ત્યાં જોઈ લેવાનું છે કે કોઈ પણ મોટી ઉંમરના ડૉક્ટરો છે, મોટી ઉંમરના એન્જિનિયરો છે, જેમાં આપણા વર્ષો જૂના કે જે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હતા, કોઈ રાષ્ટ્રપતિ બની ગયા છે, કોઈ મોટા સાયન્ટિસ્ટ બની ગયા છે, બધા ગુજરાતી માધ્યમમાં અથવા તો જે પણ એની આપણે મધર લેંગ્વેજ હોય, મરાઠી હોય કે પંજાબી હોય, જે પણ ભારત દેશની અંદર જેટલા રાજ્યો છે બધા પોતાની માતૃભાષામાં ભણીને જ આગળ ગયા છે. બીજી વાત એ છે કે અંગ્રેજી છે ને એ ઠીક છે કે વિદેશોમાં આપણે જઈએ તો બીજા દેશમાં આપણે વાતચીત માટે અંગ્રેજી આવડવું જરૂરી છે, પણ અંગ્રેજીનો અભ્યાસ છે ને એ પૂર્ણ હું નથી માનતો, કેમ કે અંગ્રેજીને હું એક ગરીબ ભાષા માનું છું. અંગ્રેજી છે એ મૂળ શબ્દ એના 4000 અને એક ગરીબ ભાષા છે. 4000 શબ્દમાંથી ડચ, ફ્રેન્ચ, જાપાની, જર્મની વગેરે ભાષાઓ જોડી અને 12000 શબ્દવાળી ભાષા છે. એટલે એમાં એક શબ્દ છે ને 2 થી 3 જગ્યાએ વપરાતા હોય છે. દાખલા તરીકે આંટી હોય તો બધામાં વપરાતો હોય છે, અથવા તો આપણે સામાન્ય રીતે ગુજરાતીમાં બધાને ખબર છે કે નાના મોટાને બોલાવવાનો એક શબ્દનો ભેદ છે. નાના હોય તો તું કહીને બોલાવીએ છીએ, મોટા હોય તો તમે કહીને બોલાવીએ, પણ અંગ્રેજીમાં તો બધા નાના હોય કે મોટા હોય બધાને યુ કહીને જ આપણે બોલાવવું પડે છે. એટલે 12000 શબ્દવાળી ગરીબ ભાષા છે. ગુજરાતીની અંદર 40,850 જેવા શબ્દ છે. હિન્દીની અંદર 53,600 આસપાસના શબ્દ છે. અને સૌથી સમૃદ્ધ ભાષા જેને કહી શકાય એ છે સંસ્કૃત, કે જેની અંદર 1,13,800 સમથિંગ કંઈક શબ્દ છે. એટલે 1,13,000 કરતાં પણ વધારે એટલા શબ્દ સંસ્કૃતની અંદર છે. મારી તો વૈદિક ભાષા છે. અને રેગ્યુલર તમે જો સંસ્કૃત ભાષા બોલતા હોય ને
એ માણસને ઘણી બધી બીમારી પણ નથી થતી. અંદર બોલવાથી પણ છે ને ઘણી બધી એક્સરસાઇઝ થાય છે. અને સંસ્કૃતની અંદર એક શબ્દના બે અર્થ નથી થતા. એટલે જે આપણે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું જે આપણું ગાંડ પણ છે, ઘેલું છે, આ ન હોવું જોઈએ. આપણી માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે ને એ બાળક જ હંમેશા આગળ વધે છે. સર, બાળપણની વાત થતી હોય તો એક મહત્વની વાત એ છે કે મિત્રો, બાળપણમાં જે મિત્રો બન્યા હોય, કદાચ યુવાનીમાં આપણે ધંધા રોજગારમાં પરિવારને સંભાળવામાં એટલા આગળ વધી ગયા હોય કે બાળપણની મજા ક્યાંય પાછી નથી આવતી. તમે બાળપણની એ કઈ મજા છે જેને હજુ એ મિસ કરો છો, અને એવા ક્યાં મિત્રો છે કે જેને તમે અમારા માધ્યમથી આજે યાદ કરીને એમ કહેવા માંગો છો કે બસ યાર એક વખત આજે મળી લઈએ આપણે? હા, એવું તો ઘણી વખત યાદ આવે છે. બાળપણની અંદર જે માળિયા તાલુકાનું પાતળા ગામ છે, ત્યાં મારી વાડી હતી. ત્યાં અમે બહુ નાનપણમાં રમેલા, અને મારી સાથે ટૂંકમાં રમવામાં હતા કે જેને હું આજે મિસ કરું છું. હમણાં થોડા સમય પહેલાં મેં મારા મિત્રને કોલ કરેલો, બહુ યાદ આવો છો બધા, તો ચલો આપણે શાસન કે કોઈ જગ્યાએ રિસોર્ટમાં રોકાઈએ અને બધા મિત્રો જે નાનપણમાં સાથે રમેલા છે ને બધા 2-4 દિવસ ત્યાં સાથે રોકાય, બધા ફોન બંધ કરીને સાથે રોકાઈએ. મેં મારા મિત્રને કોલ કરેલો, નરેન્દ્ર યાદવ નામ છે, નરેન્દ્ર ઉકા યાદવ. અને આજે પણ અમે સમયાંતરે એવું એને કોલ કરતો રહેતો હોય. અને એવા જ અનેક મિત્રો હતા, અજીત ડોડિયા હતો કે જગદીશ જાદવ હતો. આ બધા અમે નાનપણમાં ક્રિકેટ સાથે રમતા. અને એ સમય તો એ તો આજના બાળકોને તો ઘણી બધી ફેસિલિટી મળે છે બેન. અમે ક્રિકેટ બહુ રમતા. બેટની વ્યવસ્થા ન હોય, નાળિયેરીનું પેલું હોય ને જેને તાલા કહીએ છીએ આપણે, એ તાલાને વ્યવસ્થિત કટિંગ કરીને એમાંથી અમે બેટ બનાવતા, એ રીતનો બોલ બનાવતા ને એ રીતે અમે બધા સાથે રમતા હતા. અને આજે પણ અમે એ મિત્રોને મિસ કરીએ. પણ હું આજે એટલું ચોક્કસ કહું કે હું એવું કામ કરવા માગું જેથી કરીને મારા મિત્રો છે ને, હું તો ઠીક મારો પરિવાર તો ગર્વ કરે, પણ અમારા જે નાનપણના મિત્ર છે ને એ ગર્વ કરવા જોઈએ કે આ વ્યક્તિ અમારો નાનપણનો મિત્ર છે. ચોક્કસથી એક કૃષ્ણ સુદામાની મૈત્રી, જી, જે એવી રીતે એક મૈત્રીનો એક ભાવ હોય છે. કદાચ તમે ગમે એટલી ઉંમરના થઈ જાઓ, પણ જે બાળપણનો જે સમય હોય, એમના મિત્રો હોય, એ કાયમ યાદ રહેતા હોય છે. બિલકુલ. અને ચોક્કસપણે નાનપણમાં આપણે એકબીજાના કોઈ એવા નામ હુલામણા રાખ્યા હોય તો અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે પરેશ ગોસ્વામી સાહેબને બાળપણમાં એમના મિત્રો કોઈ હુલામણા નામથી બોલાવતા ખરા? ના, મારું એવું કોઈ હુલામણું નામ નહોતું. પણ જે મેં આપણે કીધું ને આ બધા મિત્રો, એને મને લગભગ મને યાદ નથી કે ક્યારેય પરેશ કીધું હોય. મોટા ભાગે અમારે તો અમે બધા ગોસ્વામી એટલે બાપુ કહેતા હોય. પણ બાપુ કરતાં મને પરિયો કહીને બહુ બોલાવતા, કે નાનપણમાં બધા મિત્રો કહેતા હોય છે. અને આજની તારીખે હું કહું કે એ મારા મિત્રો છે ને, મને અત્યારે પરેશભાઈ તરીકે આખું ગુજરાત ઓળખે. પણ અમારા જે નાનપણના મિત્ર છે ને, એ અમને પરિયો કહીને બોલાવે ને આજની તારીખે, એટલે એમાં જે આનંદ આવે ને એ અમને પરેશભાઈમાં આનંદ નથી આવતો. અને હું મારા મિત્રને આપના માધ્યમથી કહેવા માગું છું કે ક્યારેય મને પરેશ અથવા તો પરેશભાઈ કહેવાનો તમારે કોઈ પ્રયાસ નથી કરવાનો. તમે જે મને પરિયો કહો છો ને એમાં જે આનંદ આવે છે ને એ મને બીજે ક્યાંય નહીં આવે. પછી એક ખાસ વાત એ હોય છે કે નાનપણમાં સ્કૂલે જતા હોય ને ત્યારે સ્કૂલનું એટલું મહત્વ ન હોય. અત્યારે સમજાય છે કે સ્કૂલ શું વસ્તુ હતી. ત્યારે એમ થતું કે ભાઈ રવિવાર આવે, વેકેશન આવે તો કંટાળી ગયા છીએ સ્કૂલથી. તો એવા સમયે તમે ક્યારેય જેમ છોકરા રવિવાર કે શનિવાર હોય તો ઘરેથી એમ બોલી નીકળે સ્કૂલે જઈએ છીએ અને બંક મારતા હોય, ક્યારે એવું કર્યું છે તમે? ના, એવું નથી થયું. હા, એક વાત ચોક્કસ છે કે કોઈ દાખલા તરીકે નાતાલ છે કે કોઈ પણ સરકારી રજા આવતી હોય અને એને સાથે બીજે દિવસે રવિવાર આવતો, 2-3 દિવસની કન્ટિન્યુ રજા થતી હોય ને ત્યારે આનંદ બહુ આવતો. પણ સ્કૂલે જઈએ એવું કહી અને અમે કોઈ જગ્યાએ જતા રહ્યા હોય એવો કોઈ દાખલો નથી. હા, એક ચોક્કસ છે કે ઘરે ખબર ન હોય ને અમારા ગામથી નજીક નદી હતી, તો નદીમાં નાહવા બહુ ગયા અમે. અને ઘરે ખબર પડે તો ખીજાય, કેમ કે નદીમાં પાણી ઊંડું હોય છે, ક્યારેક કોઈ મગર છે, પાણીના સાપ છે કે આવું ડર પરિવારને હોય કે છોકરાઓ નાહવા જાય તો ક્યારેક દુર્ઘટના બની શકે. એટલે ઘરેથી ના પાડે એટલે ઘરે ખબર ન પડે ને એવી રીતે અમે છુપાવીને કહ્યું ઘરે એમ કંઈક અમે વાડીએ જઈએ, ચક્કર મારીને આવતા રહેશું અથવા તો ક્રિકેટ રમવા જઈએ, આવું કહીને પછી નદીમાં નાહવા જતા. અને ક્યારેક એવું બનેલું ઘરે ખબર પડે માર પડે ઘરેથી, આવું પણ બનેલું છે. અને હું પ્રશ્ન ખાસ એક એ પૂછવા ઈચ્છું છું કે ઘણા બધા લોકો છે જે તમને જુએ છે અને તમે ઘણા બધાના આઈડલ છો. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને કે જેમને જાણવું છે કે વેધર એનાલિસિસ અને વેધર વિશે જાણવું, માહિતી અને એમના વિશે ભણતર ભણવી હોય તો કઈ રીતે ભણવું? તમે શું ભણેલા છો?
એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર તમે કોઈ પણ અભ્યાસ કરો, દાખલા તરીકે કૃષિ ડિપ્લોમા છે, BRS એગ્રી છે, અથવા તો BSc એગ્રી છે, જેની અંદર મિટિયોલોજી નામનો એક સબ્જેક્ટ આવે છે. મિટિયોલોજીની અંદર સંપૂર્ણપણે વેધર વિશે આપણે બધું ભણવામાં આવે છે. આમ જોવા જઈએ તો હું મારા ગૌણ વિષયની અંદર આગળ વધેલો છે. મારો મેઇન સબ્જેક્ટ હતો હોર્ટિકલ્ચર એટલે કે બાગાયતી પાક, પણ ગૌણ વિષય મિટિયોલોજી હતો એટલે મને મારા ગૌણ વિષયમાં વધારે ઇન્ટરેસ્ટ પડેલો એટલે હું મેઇન સબ્જેક્ટ કરતાં ગૌણ વિષયમાં વધારે અભ્યાસ કરીને આગળ આવેલો. એટલે કોઈ મિત્રોને વેધર એક્સપર્ટ બનવું હોય તો તમે BSc એગ્રી કે કોઈ પણ એગ્રીકલ્ચર અભ્યાસમાં તમે જોડાઈ શકો. મિટિયોલોજી તમે સબ્જેક્ટમાં ભણી શકો. એમાં ભણી લીધા પછી તમારે 1.5-2 વર્ષ કોઈ પણ સારા વેધર એક્સપર્ટ પાસે ટ્રેનિંગ પણ લેવી પડે. અને જો કોઈ ખેડૂતનું હિત કરવા માગતા હોય કે અમે મિટિયોલોજીમાં ભણ્યા પછી સારા વેધર એક્સપર્ટ થઈ અને ખેડૂતોને સાચી માહિતી મળે એ દિશામાં જો ખેડૂત હિતમાં ફ્રી ઓફ કોસ્ટ આપણે ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાના હેતુથી કોઈને સારા વેધર એક્સપર્ટ બનવું હોય તો મિટિયોલોજીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એમને મારી પાસે જૂનાગઢ આવવાની છૂટ, 1 પણ રૂપિયાના ચાર્જ વગર, એને રહેવા જમવાની વ્યવસ્થા મારા ખર્ચે અને જૂનાગઢની અંદર રૂમ ભાડું પણ હું ભરી સારા વેધર એક્સપર્ટ બને અને ખેડૂતોને માહિતી આપે એ દિશામાં મારો પણ સપોર્ટ રહે. એક વ્યક્તિ, મેં શરૂઆતમાં જ વાત કરી છે કે વેધર એનાલિસિસ તરીકે નહીં, એક વ્યક્તિ વિશેષ તરીકે મારી વાત કરવી છે. સૌરાષ્ટ્રની માણસાઈ પરેશભાઈમાં દેખાય છે, એના વિશે આપણે વાત તો કરવાની છે, પરંતુ અત્યારે કન્ટિન્યુ જે વાત કરીએ છીએ પહેલાં આપણે એમના વિશે વાત કરીએ, ત્યાર પછી આપણે એમની માણસાઈ વિશે પણ વાત કરશું. તો પ્રશ્ન એ છે પરેશભાઈ કે તમે આ ફિલ્ડમાં આગળ વધ્યા તો તમને પણ કોઈ પાસેથી પ્રેરણા મળી હશે કે મારે આ ફિલ્ડમાં જવું છે? આમ જોવા જઈએ તો હું એક વ્યક્તિ એવો છે, મારે આમ તો પ્રેરણા કયો અથવા તો આશીર્વાદ કયો ને એ દ્વારકાધીશના હંમેશા રહ્યા છે. એમની કૃપા, સોમનાથ મહાદેવની કૃપા, અને એમાં મેરેજ પછી તો વધારે કૃપા થઈ કેમ કે મારા સસરા સોમનાથ મંદિરના મહંત છે. એટલે ઘણા બધા મિત્રોને ખબર ન હોય કે આજે સોમનાથ મંદિર વિશ્વમાં બહુ પ્રખ્યાત મંદિર છે. મારા સસરા તો 4થી પેઢીએ છે. એટલે એમના જે મહંતના જમાઈ હોય તેના ઉપર તો ભગવાન કૃપા કરે, એટલે એમની કૃપા પણ હંમેશા મારા ઉપર ખૂબ રહી છે. મારા કોઈ આઈડલ નથી, મારા કોઈ ગુરુ નથી. અને એક વાત હકીકત એ પણ છે કે વેધર સબ્જેક્ટમાં મારે આગળ વધવું હતું. મિટિયોલોજી જાણતો હતો પણ મારે કહેવાય ને, મેં કીધું એમ કે 1.5-2 વર્ષ કોઈ સારા વેધર એક્સપર્ટ પાસે ટ્રેનિંગ લેવી પડે. મને કોઈ પણ વ્યક્તિ એવો સપોર્ટ ન કર્યો કે આ વ્યક્તિનું હું ટ્રેનિંગ આપીને આગળ વધારું. મેં ખુદ જાતે મારી રીતે તમામ મથામણો કરી અને સંશોધનો કરીને મેં આ પ્લેટફોર્મ આખું ઊભું કરેલું છે. એટલા માટે કહું છું કે મેં જે તકલીફ ભોગવેલી છે ને એ બીજા કોઈ ખેડૂત પુત્રને ન ભોગવવી પડે. એટલે એને કોઈ સારા વેધર એક્સપર્ટ એને ગાઈડ તરીકે જરૂર પડે ને તો એ હું બનવા તૈયાર છું. એટલે મારા કોઈ આઈડલ હું નથી કહી શકું એમ, અથવા તો મારા કોઈને ગુરુ હું નથી કહી શકું એમ. ગુરુ કોઈ હોત તો સારું હતું. આજે હું એટલું ચોક્કસ થઉં, મને એમ થાય કે આજે હું આ લેવલે પહોંચ્યા પછી હું ટીવી ચેનલોના માધ્યમથી એવું કહી શકું કે આ મારા ગુરુ છે એની કૃપાથી હું અહીં પહોંચ્યો છું, પણ મને કોઈ એવો મોકો ના આપ્યો. દુઃખ છે આ વાતનું. કંઈ વાંધો નહીં સર, તમે કીધું છે કે કૃષ્ણને હું ખૂબ માનું છું, તો એ જગત ગુરુ છે. બિલકુલ. તો કૃષ્ણ જ તમારા માટે સાક્ષાત ગુરુ છે, એમણે જ તમને રસ્તો ચીંધો છે, અહીં સુધી પહોંચાડ્યા છે અને એની જ તમારા ઉપર કૃપા છે. નહીતર આ શક્ય જ નથી. અને એટલા બધા ગુજરાતના ખેડૂતો, એટલા બધા લોકોનો તમને પ્રેમ મળ્યો છે, લાખોના મોઢે તમારી પાસે સબસ્ક્રાઇબર છે, એક યુટ્યુબમાં ખૂબ સારું એવું ચેનલ છે, અને એનાથી વિશેષ એક મોટી નામના છે. કોઈ પણ ગામડે જાઓ, કોઈ પણ મિટિંગોમાં જાઓ છો, તમારું એવું સ્વાગત થાય છે ઉષ્મા ભર્યું. હું ઘણા વખત જોતી હોઉં છું વિડીયા કે ખરેખર ભગવાનની અસીમ કૃપા છે એમની ઉપર. બિલકુલ છે, બિલકુલ છે. ભગવાનની કૃપા અને ખેડૂતોના આશીર્વાદ. અમે તો જ્યારે પણ વરસાદ વિશે આગાહી કરતા હોય, ઠીક છે 100% તો કદાચ સાચું ન પડે. અમે ઘણી વખત એવું કહીએ છીએ 90-92% સુધીનું અમે પરિણામ આપવા માટે સક્ષમ છે. તો એનો મતલબ એવો થાય કે 100 આગાહી કરીએ તો 90 થી 92 સાચી પડે તો 8 થી 10 ક્યારેક રોંગ જતું હોય. થોડું ઘણું તો વેરિએશન આવવાનું છે, પણ વધારે પડતા સચોટ માર્ગદર્શન આપીએ ને એટલે હું જાતે મારી બધી કોમેન્ટો વાંચતો હોય ઘણી વખત. તો એની અંદર અનેક ખેડૂતો એવું મને આશીર્વાદો આપતા હોય છે કે પરેશભાઈ તમે જીવનમાં ખૂબ આગળ વધો, તમે સુખી થાવ અને તમને ખૂબ નામના મળે એવા મારા આશીર્વાદ છે. એટલે ખેડૂત છે ને જગતનો તાજ છે, ભગવાન પછીનું બીજું સ્થાન હું માનું છું, અને ગુજરાતના દરેક ખેડૂતને મારો પરિવાર પણ માનું છું. એટલે ખેડૂતોના આશીર્વાદ પણ છે, દ્વારકાધીશની કૃપા છે, સોમનાથ મહાદેવની કૃપા છે, અને આ બધાની કૃપા અને આશીર્વાદને કારણે જ આ બધું સંભવ છે. બાકી અત્યારે જે પ્રેમ મળે ને એ શક્ય નથી. હું તો ચોક્કસથી કહું છું, ઘણા બધા મિત્રો, કદાચ તમે કોઈ નેતા બની જાઓ
તો તમે કોઈ નેતા બનો, તમે ધારાસભ્ય હોય તો બે તાલુકાના હોય, તમે સંસદ સભ્ય હોય તો 1 કે 2 જિલ્લાના હોય, તો 1 કે 2 જિલ્લાના લોકો જ તમને ઓળખતા હોય. બનાસકાંઠાના સાંસદ સભ્ય આવીને તમારા ગામમાં ઉભે, તમે કદાચ ફેસથી ન પણ ઓળખો, તમને કદાચ એનું નામ પણ ન આવડતું હોય. એવી જ રીતે કોઈ પણ જિલ્લા, બનાસકાંઠા તો એક એક્ઝામ્પલ છે, કોઈ પણ જિલ્લાનો વ્યક્તિ હોય તો ન ઓળખે. ઘણી વખત એવું પણ બની શકે કે 5,000 કરોડનો માલિક હોય. ગુજરાતમાં 5,000 કે 10,000 કરોડના માલિક અનેક છે, કરોડોપતિ છે, છતાં પણ કોઈ ઓળખતું ન હોય. એટલે કે તમારી પાસે સત્તા કે પૈસા હોય તો જ તમને લોકો ઓળખે ને. આ જરૂરી નથી, આ સાબિત થાય છે. મારી પાસે કોઈ સત્તા નથી કે કોઈ કરોડો રૂપિયા નથી, છતાં પણ લોકો ઓળખે છે અને મને સાંભળવા માટે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થાય છે. અને આ કળિયુગની અંદર સાચી ભગવાનની કૃપા એ જ કહેવાય ને કે તમને કોઈ સાંભળે. બાકી આ દુનિયામાં કોઈને સાંભળવા વાળું નથી, પણ મને લોકો સાંભળે ને એ જ મારા માટે મહત્વની વાત છે. ખૂબ મોટી વાત છે. સર, તમે કીધું કે મીટિંગમાં મારે ક્યારેક 4-5 દિવસ, ક્યારેક વધારે પણ ગામડાઓમાં ખેડૂતોને મળવાનું થતું હોય છે, ઘરથી દૂર રહેવાનું થતું હોય છે. તો પરેશભાઈના બેકગ્રાઉન્ડમાં જે વ્યક્તિઓનો ભોગ છે ને એ પણ ખૂબ મોટો છે. બિલકુલ. વાત કરવી છે મારે એમના પરિવારની, અને એમણે કીધું કે ભગવાનની અસીમ કૃપા, એમના લક્ષ્મી, એમની પણ વાત કરવી છે. તો અમને એ જણાવો, ખાસ ખેડૂત મિત્રોને, પરેશ ગોસ્વામી સાહેબને બધાય ઓળખે છે, પણ એમની પાછળ જે એમનો બેકગ્રાઉન્ડ સપોર્ટ છે, એમનો રિયલ સ્ટ્રેન્થ છે, એમના વિશે વાત કરવી છે કે તમારા પરિવારમાં કોણ કોણ છે. આમ જોવા જઈએ ને તો પરિવારની અંદર મમ્મી પપ્પા અને અમે બેન ભાઈ 4 છે. હું બધાથી નાનો છું. 2 બહેનો મોટા, પછી મારાથી એક ભાઈ મોટા છે ને હું બધાથી નાનો છું. પણ સામાજિક રીતે બધા મને મોટો સમજે છે કે કાંઈ પણ સગામાં કે કોઈ પણ કંઈ એવું હોય તો વાત કરવાની હોય તો મારી સાથે કરે કે આનું આપણે આમ કરવું છે તો કેમ થશે. પણ અમે ઘણી વખત પછી મારે કહેવું પડે કે ભાઈ મોટા ભાઈને કે પપ્પાને સાથે વાત કરી લ્યો, અથવા હું એમની સાથે વાત કરીને તમને કહીશ. એટલે આમ સંપૂર્ણ પરિવારનો સપોર્ટ છે. પણ ખાસ કરીને સૌથી જે સિંહ ફાળો હું કહી શકું, અને આજે પરેશ ગોસ્વામી તરીકે જો આખું ગુજરાત ઓળખતું હોય ને, આ ઓળખ મારા કરતાં પણ જે વધુ મહેનત કરીને મને અપાવ્યું હોય ને એ મારા ધર્મપત્ની છે. એમનું નામ છે નિમિષા. અને મારે 2 સંતાનો છે. મારી એક બેબી છે મહેક, એક મારો બાબો છે અક્ષર. એટલે 2 સંતાનો અને મારા વાઈફ અને મારા મમ્મી પપ્પા, અમારો આટલો પરિવાર અમે જુનાગઢ છે. મારા મોટા ભાઈ તો જસદણમાં છે, બહેનોના મેરેજ થઈ ગયા છે. એટલે મારા મમ્મી પપ્પા અને મારા વાઈફ, મારા બાળકો સાથે હું જુનાગઢમાં રહું છું. અને મારા વાઈફનો ખૂબ સિંહ ફાળો રહ્યો છે. શરૂઆતમાં જે અમે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષ તો ગજબનો હતો. મેં આમ તો ઘણા વર્ષ સુધી અલગ અલગ પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર, કેમિકલ ફર્ટિલાઇઝર બનાવતી કંપનીઓમાં જોબ પણ ઝાઝા વર્ષ સુધી કરી. અને એ સમયે પણ અમે શરૂઆતમાં જેવી રીતે 2018થી તો યુટ્યુબનું પ્લેટફોર્મ ચાલુ કર્યું, એમાં પણ સંપૂર્ણપણે મારા વાઈફનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો. એમાં વિડીયો એડિટિંગથી લઈને બધું એને સપોર્ટ રહ્યો છે. અને વિશેષ વાત તો એ કરું કે જ્યારે જોબ કરતો, આખો દિવસ જોબ હોય, હું માર્કેટિંગનું કામ કરતો. ક્યારેક એવું હોય કે ઘરેથી ગયો 2 દિવસે બહારથી આવવાનો હોય, તો બહાર જવાનું હોય તો વિડીયોના શૂટિંગો કરવાના હોય. તો બાળકો નાના હોય તો એ તોફાન કરે, અવાજ કરે, તો એ સૂઈ જાય ને પછી શૂટિંગો ચાલુ થાય ઘરે. તો ઘરની અંદર જ શૂટિંગ કરતા. ત્યારે મારો કોઈ સ્ટુડિયો હતો નહીં, અને રાતના 2-2 વાગ્યા સુધી જાગવાનું, શૂટિંગ કરવાનું, 2 વાગે સૂવાનું, 6 વાગે પાછું ઉઠીને ટ્રાવેલિંગ કરવાનું. આ પરિસ્થિતિ, આ સંઘર્ષ કરેલા, અને આ સંઘર્ષમાં હંમેશા મારા વાઈફનો સંપૂર્ણ આજની તારીખે એવડું નામ જે બન્યું છે ને એમાં એનો બહુ મોટો સિંહ ફાળો છે. અને આજની તારીખે પણ મને જ્યાં પણ કાંઈક તકલીફ પડે અને કદાચ હું ચિંતામાં આવું ને, ત્યારે એ એમ કે મૂંઝાવાનું નથી, એટલે પૂરું થઈ ગયું. એમ કહેવાય કે એમના અર્ધાંગ, એક અડધું અંગ જ છે એમનું. પણ વાત એ છે કે શરૂઆતમાં જ્યારે તમારા લગ્ન થયા હશે, તમારી જોબ, સર્વિસ, એમણે એમની સાથે બધું મેનેજ કર્યું છે, બાળકોનો જન્મ, અને એમ કહેવાય છે કે જ્યારે કોઈ પણના ઘરે દીકરીનો જન્મ થાય ને ત્યારે એક પુરુષ, એક એનું અલગ આખું વ્યક્તિત્વ જ બદલાઈ જાય છે. એક દીકરી જ્યારે એના હાથમાં આવે છે ત્યારે એક ફૂલથી એ નાજુક એને એવું ફીલ થાય છે કે આજે દુનિયાનું ટૂંકમાં બધું જ મારા હાથમાં છે એવું મહેસૂસ થાય છે. અને ક્યાંક ને ક્યાંક થોડોક ડર એ હોય છે કે આ દીકરી ક્યાંક પારકે ઘર જતી રહેશે. તો દીકરી વિશે શું કહેશો તમે? આમ તો દીકરી વિશે સમાજની અંદર અલગ અલગ માન્યતાઓ છે, પણ હું એમ માનું કે આજે 21મી સદીમાં છે ને, હવે આ માન્યતાઓથી બહાર આવવું પડશે. એ જે માન્યતાઓ, ખોટી માન્યતાઓ છે, ઘણા લોકો એવું માનતા હોય કે દીકરી ના હોવી જોઈએ.
સ્ત્રી ભ્રૂણ હત્યાના પણ ઘણા કેસો બન્યા, એમાં પણ સમાજ ક્યાંય નિષ્ફળ ગયો છે રોકવામાં. ત્યારે હું ચોક્કસ કહું છું કે ક્યાંક શિક્ષણનો અને સમજણનો અભાવ છે, તો જ આ વસ્તુ બનતી હોય. અને દીકરી વિશે મેં તો મારા અનેક કાર્યક્રમોમાં વર્ષોથી કહેતો આવ્યો છું, આજે પણ કહું છું, તમારા માધ્યમથી પણ કહું છું કે દરેક દીકરી છે ને એ મા બાપ માટે બોજ હોતી જ નથી. એક પણ દીકરી છે, કોઈ પણ વ્યક્તિને આજે સ્ત્રી ભ્રૂણ હત્યાઓ કદાચ મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી હવે કદાચ થોડુંક એ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટ્યું છે, પણ અત્યાર સુધી જે બહુ હતું તો એની પાછળના કારણ પણ એવા હતા. કોઈ પણ બાપ હોય ને દીકરીને ઉછેરવી, મોટી કરવી કોઈને કાંઈ ભારે પડતું જ નથી. એને ભણાવવી, શિક્ષણ આપવું, ગમે એટલું શિક્ષણ આપવું, ગમે એટલો ખર્ચ કરવો, કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. એમના મેરેજનો ખર્ચો કરો, મેરેજ પછી પણ કદાચ મેરેજ પછી પણ સપોર્ટ કરવાનો આવે. ઘણી વખત એવું બને કે પિતાની આર્થિક ક્ષમતા વધારે હોય, જ્યાં આપણે મેરેજ થયા હોય ત્યાં કદાચ આર્થિક ક્ષમતા થોડીક નબળી પણ હોઈ શકે, એ બધાની સરખી ના હોય. કદાચ નબળી સ્થિતિ હોય ને આજીવન સપોર્ટ કરવો પડે ને ફાઇનાન્શિયલી, તો કોઈ બાપને બોજ નથી. પણ બોજ ક્યારે થાય? એમાં હું કાયદાને જવાબદાર માનું છું. હું જવાબદાર એવું માનું છું કે આપણી જે કાયદા છે ને મેરેજ બાબતના, એ ભારતીય પરંપરા મુજબના નથી, એ વિદેશી કલ્ચરના, અંગ્રેજોના બનાવેલા કાયદા છે. એટલે દીકરીનો બાપ હોય ને એનો એટલો હક તો બને છે, હું માનું છું ત્યાં સુધી, કે એના જ્યાં મેરેજ થાય ને તો બાપ છે એ દીકરી વિશે એનું ભવિષ્ય સારું જ ઈચ્છતો હોય તો એની ઈચ્છા મુજબ થોડુંક એમાં એને મંતવ્ય લેવામાં આવે. મેરેજ દીકરીની ઈચ્છા મુજબ કે એમને સામે પાત્ર પરિવાર અનુકૂળ છે કે નહીં, અને એ અત્યારે છે જ, એવું બને જ છે. પણ બાપ ન ઈચ્છતો હોય છતાં પણ જો કોઈ બીજી જ્ઞાતિમાં, ત્રીજી જ્ઞાતિમાં જો કોર્ટ એની મંજૂરી વગર મેરેજ કરાવી દે, એ વસ્તુનું હું ખોટી માનું છું. એટલે કાયદામાં થોડોક ફેરફાર થવો જોઈએ કે કોઈ પણ દીકરીના લગ્ન થતા હોય કોર્ટની અંદર તો એમાં એના માતા પિતાની સહમતિ લેવી જરૂરી છે. જો એ એટલું ખાલી કાયદામાં બદલાવ આવશે ને તો સ્ત્રી ભ્રૂણ હત્યા 0 થઈ જશે. અને ચોક્કસપણે સર કે 18+ ઉંમર હજુ એટલી નાની ઉંમર હોય છે કે પોતાના વિચારો અને મંતવ્યો ઉપર એટલું એને સમાજની, દુનિયાની એટલી ખબર નથી હોતી, અને એવા કિસ્સાઓ ઘણા બનતા હોય છે. એવા યુવાનોને શું કહેવાયશો તમે? આમ તો યુવાનો હોય કે યુવતીઓ હોય, બધા છે ને નાની ઉંમરમાં કાંઈક ભૂલ કરતા હોય છે. એ બધાને મારે ખાલી એક જ કહેવું, આમ તો આપણે અંગ્રેજીમાં એક સૂત્ર છે, એક્સપિરિયન્સ ઇઝ એ બેસ્ટ ટીચર. અનુભવ છે ને એ સારો શિક્ષક છે, પણ અનુભવી કોણ છે? આપણા જ પરિવારમાં હોય તો આપણા માતા પિતા, અને હંમેશા આપણા માતા પિતા હોય તો એ આપણું ખરાબ તો ઈચ્છે નહીં. આપણે જીવનમાં આગળ જઈને દુઃખી થાય, આપણું ભવિષ્ય બગડે એવું ક્યારેય ન ઈચ્છે. એટલે માતા પિતાને ધ્યાનમાં રાખવા અને એમના જે વિચારો હોય એને જાણીને, અને એવું નથી, ઘણી વખત એવું બને કે અમુક નાની ઉંમરના છોકરાઓ હોશિયાર પણ એનું ડિસિઝન સાચું પણ હોય. સાચું હોય ને તો પણ પરિવારને એમાં સહમત કરવા જરૂરી છે. એટલે પરિવારની સહમતિ લઈને કોઈ પણ કામ કરવામાં આવે. બીજા નંબરમાં કે આજે આમ જોવા જઈએ ને તો અમુક યુવાનો રોમિયોગીરી હું એને કહીશ, હું તો બહુ જોતો હોય છે. અમદાવાદની અંદર તો મારે બહુ લગભગ મહિનામાં 3 વખત જવાનું થતું, મને દુઃખ પણ થાય ક્યારેક. અમદાવાદનું નામ લઈને કહું, સિંધુ ભવન રોડ ઉપરથી હું ઘણી વખત મોડી રાત્રે પસાર થતો હોય, કોઈ ચેનલોમાં મારા ઇન્ટરવ્યૂ શૂટ કરાવવા આપણે ગયા હોય અને મોડી રાત્રે નીકળ્યા. જે દીકરીઓ સિગરેટ, ડ્રગ્સ, દારૂ આ બધું ચાલે છે આજના જમાનામાં. આપણે અમદાવાદ એટલે ગુજરાતનું કેપિટલ ગણી શકાય, ભલે ગાંધીનગર છે પણ અમદાવાદ એટલે ગુજરાતનું હાર્ટ છે. એવા સિટીની અંદર ગામડેથી દીકરીઓ જાય છે અને એને આવા જે વ્યસનો લાગે છે. ગામડામાં હવે એના પિતા નાની એવી ખેતી કરતા હોય, એ બહુ ઉત્સાહ સાથે ને અમદાવાદ કે બરોડા કે સુરત મોટા સિટીમાં ભણવા મોકલે કે મારી દીકરી ભણીને આગળ આવે. એનો જે હેતુ બહુ સારો હોય છે, પણ દીકરીઓ ઘણી વખત નાની ઉંમરમાં છે ને આવા ખોટા રસ્તા પકડાઈએ, એને સંગત ખોટી કહેવાય. તો ખોટી સંગતમાં વ્યસનો થઈ જાય ને, વ્યસનોની એની જે ફાઇનાન્શિયલી ક્ષમતા ન હોય કે આ ડ્રગ્સ કે આ બધી વસ્તુ પોતે એફોર્ડ કરી શકે, એટલા માટે થઈને પછી આમાં ક્યાંક રસ્તા પણ એને ખોટા પકડવા પડતા હોય છે. એટલે પહેલાં તો છે ને દીકરીઓએ ખાસી ધ્યાન રાખવાનું છે ને હું તો માતા પિતાને કહું છું કે આપણા બાળકોને આપણે જ્યાં સ્ટડી માટે મોકલીએ છીએ તો એમને ખબર ન હોય પાછળથી પણ બધી તપાસો કરતું રહેવું પડે. બહુ અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને
વાત કરી સર આપણે યુવાનોને અવળા રસ્તે જવાની, તો સર એની પાછળ કારણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ધર્મની સંસ્કૃતિની સમજ ઓછી છે એવું પણ છે. આપણે શિક્ષણમાં એમને ગણિત શીખવાડો છો, સાયન્સ શીખવાડો છો, પણ ક્યાંય ધર્મ અને સંસ્કારનો કોઈ પુસ્તક એમને શીખવાડતા જ નથી. ક્યાંક આ પ્રશ્ન પણ એમને નડે છે. માણસ ભટકે છે ક્યારે કે જેમને પોતાના કર્મનું ભાન નથી હોતું અને આ કરવાથી શું થાય છે એની ખબર નથી, ત્યારે માણસ ભટકે છે. તો એવું શિક્ષકોએ પણ એમને બાળપણમાં જ એમના ઉછેરની સાથે મમ્મી પપ્પાએ પણ ખુલીને એક વાત કરવી જોઈએ કે આ શા માટે ન કરવું જોઈએ, આ કરવાથી શું થાય છે અને આપણો ધર્મ શું છે, આપણું કર્મ શું છે, નીતિથી શા માટે જીવવું જોઈએ, એ પણ એક મહત્વનું છે. એની અંદર હું એવું ચોક્કસથી માનું છું, તમે જે શિક્ષણની વાત કરી છે ખૂબ સારી વાત, અને હું તો વારંવાર કહું છું આપણા સંતાનોને આપણે 500 કરોડ 1000 કરોડ 2000 કરોડની પ્રોપર્ટી આપીએ કે ન આપીએ ચાલે, બે વસ્તુ સંતાનોને ખાસ આપવાની, એક સારા સંસ્કાર અને સારું શિક્ષણ. આ બે વસ્તુ જેની પાસે હશે ને એ વ્યક્તિ ક્યાંય દુનિયામાં ટકવાનું નથી. એને પૈસાની જરૂર નથી. પૈસા હોય પણ સંસ્કાર ને શિક્ષણ ન હોય તો જીવન નકામું છે. આ આપવાની જરૂર છે. પણ હવે જે શિક્ષકોની વાત છે તો શિક્ષક હંમેશા આદરણીય હોય છે. કોઈ પણ હું તો કોઈ પણ સ્કૂલમાં જાઉં ને મને ખૂબ આનંદ થાય ને હંમેશા કોઈ સ્કૂલની મુલાકાત હોય એટલે મારો પહેલો શબ્દ એ હોય કે હું એવી જગ્યાએ આવ્યો છું કે અહીંથી કોણ મહાપુરુષ તૈયાર થશે ને એ નક્કી નથી. કેમ કે આમાંથી ભણતું બાળક રાષ્ટ્રપતિ પણ બની શકે, પ્રધાનમંત્રી પણ બની શકે, વૈજ્ઞાનિક પણ બની શકે અને બહુ મોટો દેશભક્ત પણ બની શકે. પણ અત્યારનો સમય એવો પણ છે કે શિક્ષકોમાં છે ને આમ તો હું ખુલીને કહેવાવાળો છે, કેમ કે હું જે હોય સત્ય બોલવાવાળો છે. આજનું શિક્ષણ છે ને એમાં મોટા ભાગે બધા શિક્ષકો સરખા નથી હોતા, પણ મોટા ભાગના શિક્ષકો છે માત્ર પોતાની સેલેરી માટે કામ કરે છે. આ ખૂબ દુઃખદ વાત છે. શિક્ષણનો અત્યારે વેપાર થાય છે. મોટા આજે પ્રાઇવેટ સ્કૂલો છે, તમે ફીસ આપો તો જ બાળકને શિક્ષણ આપવામાં આવશે, બાકી તમને સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે. શિક્ષણ છે ને જ્યારે વેપાર કરવામાં આવે ને ત્યારે એમાં પવિત્રતા રહેતી નથી. આજની તારીખે શિક્ષણનો વેપાર થાય. પ્રાઇવેટ સ્કૂલોની અંદર ફી માટે છે અને ગવર્મેન્ટ શાળાની અંદર શિક્ષક છે ને એ પગાર માટે આવે છે. અને અનેક દાખલા આ દેશની અંદર એવા પણ છે કે આપણે જ્યાં શિક્ષણ લેવા મોકલીએ છીએ એ આપણે દીકરી દીકરાઓને મોકલતા હોય ને અમુક દીકરીના કિસ્સા એવા પણ આવે છે કે સ્કૂલની અંદર એના જે ગુરુ કહેવાય ને, ગુરુ શિષ્યનો તો બહુ ખૂબ પવિત્ર નાતો છે ને આપણી પરંપરાઓમાં ગુરુ શિષ્ય છે. યાદ કરીએ એટલે આપણે અર્જુન ને દ્રોણ યાદ આવે. એવો જે સંબંધ છે ને તો એવા સંબંધને પણ ક્યાંક લાંછન લાગીને એવા શિક્ષકો પણ કૃત્ય કરી બેસતા હોય. નાની બાળકીના ઘણા બધા કિસ્સા આવે જ છે. એટલે હું બહુ અપેક્ષા આવે છે ને શિક્ષણમાં હોવું જોઈએ, પણ ગુરુજનો છે ને આ પવિત્રતા જાળવે તો સારી વાત છે. પણ હવે એમાંથી ઠીક છે બધા એવા ન હોય, પણ 20-25% એવા છે ને એના કારણે હવે શાળા ઉપરથી મારું છે ને વિશ્વાસ તૂટતો જાય છે. અને સર દિવસે ને દિવસે ન્યૂઝમાં આપણે જોઈએ છે ઘણા કિસ્સાઓ એવા બનતા હોય છે કે દીકરીઓને બહાર નીકળવું પણ મુશ્કેલ છે. તો ક્યાંક ને ક્યાંક સમાજ દરેક વ્યક્તિને સુધારવા કરતા એવું ન થઈ શકે કે આપણે દીકરીને જ ખુદ એવી સક્ષમ બનાવીએ? દીકરીને ચોક્કસથી સક્ષમ બનાવવી જ જોઈએ. હું તો ત્યાં સુધી કહું ગવર્મેન્ટે આમાં બદલાવ લઈ આવવાની જરૂર છે. સરકાર છે ને એ લોકશાહીની અંદર માય બાપ કહેવાય. સરકાર ધારે તો કોઈ પણ એવા કાયદા બનાવી શકે જેથી કરીને દીકરી સુરક્ષિત થાય. પહેલી વાત તો એ કે દીકરીના સ્વરક્ષણ માટે કોઈ પણ કન્ડિશન વગર એને કોઈ પણ હથિયાર છે ને એ મળવું જોઈએ. આજે કોઈને પણ હથિયાર ચલાવવાની ટ્રેનિંગ દીકરીને લેવી હોય ને તો સરકારી ખર્ચે મળવી જોઈએ, જેથી કરીને પોતાનું સ્વરક્ષણ કરી શકે, સ્વ બચાવ કરી શકે અને હથિયારની પર રાખવાની પરમિશન પણ મળવી જોઈએ. હવે એ સમય પાકી ગયો છે. અને એનાથી વિશેષ કે આજે જે કંઈ દુર્ઘટનાઓ બને છે એવા હેવાનો છે આ દેશની અંદર, આ સમાજની અંદર, એવા હેવાનોને કોઈ કડક સજા નથી થતી. નિર્દોષને ચોક્કસથી સજા ન થવી જોઈએ, પણ જો ખરેખર એ માણસ દોષિત સાબિત થાય તો પછી એને સરકાર છે જેલમાં બંધ રાખીને 7-8 વર્ષ રાખીને છોડી મૂકે એવું ના હોવું જોઈએ. હું તો એમ કહું કે એને સૌથી દર્દનાક મોત અને જાહેરમાં આપવું જોઈએ અને ટીવી ચેનલોના માધ્યમથી લાઈવ પ્રસારણ બતાવવું જોઈએ, જેથી કરીને આ સમાજની અંદર કોઈ ભૂલ ન કરે. એને કોઈ કારની પાછળ ખરાબ રસ્તાઓ એમાં બાંધીને ઢસડીને મારવું જોઈએ. એને બ્લેડના ચેકા 1 અઠવાડિયા સુધી કન્ટિન્યુ બ્લેડના ચેકા મારીને તડપાવીને મારવું જોઈએ. આવી કડક સજા હું હોય તો આવી ગોઠવણ કરું દીકરીઓ માટે. આવી સજા જો સરકાર ગોઠવણ કરે ને એના લાઈવ પ્રસારણ ટીવી ચેનલોમાં બતાવવામાં આવે ને તો આ કેસ છે ને એમાં બીજો વ્યક્તિ પણ આવી ભૂલ કરતા વિચાર કરશે. સમાજમાં એક દાખલો બેસે કે આવું શા માટે ન થવું જોઈએ. એ દર્દનાક પીડા જોઈને પાછું કોઈ હિંમત ન કરી શકે. બિલકુલ. કે આવું કોઈ વિચાર પણ ન કરી શકે કે આવું થઈ શકે. અને એ બધું કરવું એની સાથે એક વખત પણ કદાચ ઠીક છે કે અમુક છેડતીના ખાલી કેસમાં પણ જે માણસ સપડાઈ જાય ને એને આજીવન
એનું વોટર આઈડી કાર્ડ પણ રદ થવું જોઈએ, આધાર કાર્ડ રદ થવું જોઈએ, એનું રાશન કાર્ડ રદ થવું જોઈએ, એનું પાન કાર્ડ રદ થવું જોઈએ, એનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થવું જોઈએ. અને ત્યાં સુધી કહું કે આવા હેવાનોને કોઈ પણ સરકારી લાભ પણ ન મળવું જોઈએ. ઠીક છે કે કોઈ રેપ કેસમાં હોય એને તો મેં કીધું એવી કડક સજા હોય, પણ કદાચ અડપલા કહીએ કે જે છેડતી કહીએ ને, આવા કેસમાં કોઈ વ્યક્તિ સપડાય ને તો એવા વ્યક્તિને પણ સરકારી તમામ વસ્તુ છે ને એ બ્રેક મારી દેવાની, જેથી કરીને ક્યારેય સરકારી ટ્રેનમાં ન બેસી શકે, ક્યારેય સરકારી બસમાં ના બેસી શકવું જોઈએ, ક્યારેય પણ સરકારી નોકરીમાં એને ચાન્સ ન મળવું જોઈએ. કદાચ નોકરી કરતો હોય ને તો આજીવન એને સસ્પેન્ડ ડિસમિસ કરવું જોઈએ. કડક સજાઓ છે ને એ આ બાબતે તો હવે ખૂબ જરૂરી મને દેખાય છે. બિલકુલ, તો જ સમાજમાં એક દાખલો બેસશે અને તો જ આવા જે કિસ્સાઓ બને છે તેના ઉપર રોક લગાવી શકાશે. સર, આગળ વાત કરીએ, આપણે વાત કરતા હતા તમારા પરિવારની અને તમે વાત કરતા હતા તમારા લક્ષ્મીની. જી. તો એમનું પિયરનું ગામ કયું છે અને તમારા મેરેજ વિશે થોડું જણાવો. આમ તો જે કહેવાય ને કે સંસ્કૃતિ મુજબ અને આપણી ગામડાની પરંપરા મુજબ રેગ્યુલર બધાના મેરેજ થાય એવા જ મારા મેરેજ થયા છે. મારા સસરા છે ને એ સોમનાથ મંદિર, આમ તો વિશ્વની અંદર સોમનાથ મંદિરથી કોઈ અજાણ ન હોય. સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ સોમનાથ મંદિર છે. એ મંદિરને અમે બધા સાધુ પરંપરામાં આવવાવાળા વ્યક્તિઓ, મારા સસરા છે એ 4થી પેઢીએ સોમનાથ મંદિરના પૂજારી છે. એનો પરિવાર બધો એમાં વારસાગત એમને સોમનાથ મંદિરની સેવા કરતા આવ્યા છે. અત્યારે તો ગવર્મેન્ટ હસ્તક છે એટલે આ બધા એના કર્મચારી ગણાય છે. એ સોમનાથ ટ્રસ્ટ ગવર્મેન્ટનું છે એટલે આ રાજ્ય સરકારના કર્મચારી ગણાય અને એને રેગ્યુલર એની સેલેરી હોય, પેન્શન હોય, એ બધી સિસ્ટમથી ચાલે છે. મારા સસરા સોમનાથ છે અને મારી સગાઈ 2008માં 24 ફેબ્રુઆરી 2008ના રોજ મારી સગાઈ થઈ હતી અને 12/12/2008ના રોજ મેરેજ. 10 મહિના પછી અમારે સગાઈના 10 મહિના પછી મેરેજ થયા અને રાબેતા મુજબ જે આપણી ગામડાની પરંપરા છે એ મુજબના મેરેજ થયા છે. એટલે આજે આમ 16 વર્ષ જેવો સમય થઈ ગયો છે. મારે તો 14 વર્ષની દીકરી છે. હા, એટલે આમ તો મારી દીકરી છે ને તમારા જેવડી લાગે છે. એટલે અમારા 16 વર્ષનો જે આ લગ્ન ગાળો છે ને એ હું એટલું ચોક્કસ કહી શકું. બધાનું સુખી જ રહીએ લગ્ન જીવન, પણ મારું લગ્ન જીવન છે ને એટલું આમ કહેવાય ને હસતું ખેલતું અને ખૂબ સારું છે. એનાથી હું ખૂબ આનંદિત છું. ઘણા બધા મિત્રોને અમે તો એવું કહી શકાય કે મારા જીવનમાંથી અથવા તો અમારા હસબન્ડ વાઈફના જીવનમાંથી કામ કરવું કે આમ આગળ આપણે વધવું, પ્રગતિ કરવી, વ્યવસાયમાં પ્રગતિ કરવી, નામ બનાવવું, એના કરતાં કદાચ અમારી પાસેથી તમારે શીખવું હોય તો આ એક શીખી લેજો, તમે બહુ સુખી થશો. સર, તમે કીધું કે 14 વર્ષની તમારી દીકરી છે, તો ક્યારેક એવું બને સર કે આપણે ફેસ ટુ ફેસ ક્યારેક દીકરો પિતાને એમ ન કહી શકીએ કે પપ્પા હું તમને ખૂબ પ્રેમ કરું છું, અને કદાચ આપણે એવી લાગણી ફેસ ટુ ફેસ વ્યક્ત ન કરી શક્યા. આજે અમારા માધ્યમથી તમારી દીકરીને કઈ કહેવા ઈચ્છો છો તમે? ના, દીકરીને હું ફેસ ટુ ફેસ જ કહું છું. મારો સ્વભાવ છે ને એવું નથી કે હું અંદર રાખું અને મોઢે ના કહું, મોઢે હોય ને અંદર કાંઈ બીજું, એવું મારું નથી. મારી દીકરીને બી ખબર છે, એમની કભી બી ખબર છે. મેં એક ચોક્કસથી એને કીધું છે, મેં બેટા તું ભણવું એ તારું કર્તવ્ય છે. તારા બદલામાં હું ભણવા જાઉં એવું તો ચાલવાનું નથી. મારી ઈચ્છા છે કે એને ખૂબ ભણાવું, એને જે ફિલ્ડમાં જોવું, મારું કોઈ રોકટોક નથી કે તું આ ફિલ્ડમાં જા. બીજા નંબરમાં હું હંમેશા એને કહું છું ક્યારેય ચિંતા ન કરવી કે મારે કેટલા પર્સન્ટેજ આવશે. ઓછા આવે, કદાચ ફેલ થાય ને તો પણ હું તારી પીઠ થાબડીશ. એમાં ક્યારેય ચિંતા નથી કરવાની. અને વિશ્વના કોઈ પણ ખૂણે જવું હોય, કોઈ પણ ખર્ચ થાય, તારે બિલકુલ વિચારવાનું નથી. એ ખર્ચ કરવો એ જવાબદારી મારી છે ને ભણવું એ જવાબદારી તારી છે. એટલે બસ આ એને ના તમારા માધ્યમથી પણ કહું છું એમને કે એને જે ફિલ્ડમાં ભણવું હોય ભણે, જે જગ્યાએ ભણવું હોય, કદાચ રાજ્યમાં, રાજ્ય બહાર અથવા તો દેશ બહાર ક્યાંય ભણવું હોય એવા ફિલ્ડમાં આગળ વધવું હોય તો એમાં હંમેશા મારી તૈયારી જ રહેશે. ગમે ત્યાં ભણે, આગળ વધે. પણ હા, એક હું ચોક્કસથી માનું છું કે મારા સંતાનો છે ને, મારી ઈચ્છા છે પછી એનું ભવિષ્ય જ્યાં લઈ જાય ત્યાં એની ઈચ્છા હોય એમ કરવાનું છે. પણ હું વ્યક્તિગત એવું માનું છું કે મારા સંતાનો ગવર્મેન્ટ નોકરીમાં ના છોડે. એનું કારણ શું સર? એનું કારણ આપવા જઈએ બેન બહુ લાંબી વાત થશે, પણ ચોક્કસપણે અમારે જાણવું છે એનું કારણ શું છે. કેમ કે ગવર્મેન્ટનો અત્યારે સર એટલો ક્રેઝ છે કે અત્યારના યુવાનો લગભગ પોતાની યુવાની એમાં ખર્ચી નાખે છે. જો પહેલી વાત એ છે કે સમાજની અંદર બધાને સરકારી નોકરી જોઈએ છે, એ વાત ચોક્કસ છે. સરકારી નોકરી જોઈએ છે એના ઘણા બધા કારણો હોઈ શકે. સરકારી નોકરીમાં હું એમ માનું છું કે મારું બાળક આગળ વધશે ને તો એનું ઉજળું ભવિષ્ય નહીં બનાવી શકે. સરકારી નોકરીમાં કદાચ જશે તો 100 કરોડનું માલિક મારું બાળક બનશે?
ઈમાનદારીથી. હા, એક વાત ચોક્કસ છે, ઘણા લોકો આપણા દેશમાં એવા છે કે અમુક ગવર્મેન્ટની એવી પોસ્ટ ઉપર પહોંચી ગયા હોય ત્યાં ભ્રષ્ટાચાર કરી અને કદાચ 100-200 કરોડના માલિક બની એ વાત અલગ છે. પણ હું મારા બાળકને એ સંસ્કાર નથી આપવા માંગતો. મારું બાળક ક્યારેય પણ બેઈમાની ન કરવું જોઈએ. ઈમાનદારીથી સમાજને અને દેશની સાથે વફાદારીથી કામ કરે ને એવું બાળક ઈચ્છું છું. અને એની અંદર પ્રગતિ ન થાય. બીજા નંબરની અંદર નોકરી કોઈ પણ હોય, હું એવું માનું છું ને એને સ્વતંત્રતા હું નથી માનતો. માણસ સ્વતંત્ર રહી નથી શકતો, ઘણા બધા બંધનોમાં રહી શકે છે અને આર્થિક રીતે પણ છે ને સંકળામણ અનુભવ. આજે કોઈ પણનો સારામાં સારો પગાર હશે 1 લાખ હશે. કેટલો હશે ગવર્મેન્ટમાં? ક્લાસ 1 હશે તો કદાચ 1 લાખ હશે, એનાથી તો વધારે હશે નહીં. તો આ મોંઘવારીના જમાનાની અંદર મારા સંતાનોને કદાચ એમ થશે કે મારે ફોર્ચ્યુનર જ લઈને ફરવું છે, તો 1 લાખના પગારમાં તો ફોર્ચ્યુનર લઈને ફરવાનું નથી. અને હું એ વાતમાં ચોક્કસથી માનું છું કે આર્થિક છે ને એ રીતે માણસે મજબૂત જ બનવું જોઈએ. આર્થિક મજબૂત બનવું હશે તો ગવર્મેન્ટ નોકરીમાં ક્યારેય નહીં બની શકાય. એની એક લિમિટેશન છે. હું મારી દીકરીને છે ને ઉદ્યોગપતિ બને, ટૂંકમાં એક બિઝનેસ વુમન બને ને એવી મારી અંદરની લાગણી છે. મારી દીકરી છે ને કોઈ એવો બિઝનેસ સંભાળતી હોય કે જ્યાં એ વર્ષે 500 કરોડ કમાતી હોય. ચલો, હું તો એવું અપેક્ષા રાખું છું. પછી તો એના ભાગ્યની વાત છે. પણ મારી અંદરની ઈચ્છા એવી છે કે ગવર્મેન્ટ જોબમાં ન જાય. એ ભણે, ખૂબ ભણે. શિક્ષણ છે ને એનો હેતુ માત્ર નોકરી ન હોય છે. આજે સમાજની અંદર આપણે બધાની જે વૃત્તિ એ કેવી છે, શિક્ષણ છે ને એ આપણે નોકરીના હેતુ માટે આપણે શિક્ષણ લઈએ છીએ. મોટા ભાગે બધા એવું વિચારે કે હું આ શિક્ષણ લઈશ ને તો મને આ જગ્યાએ નોકરી મળશે. અબ્દુલ કલામ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ખૂબ સારું સૂત્ર આપેલું, જે દેશની અંદર શિક્ષણનો હેતુ નોકરી હોય ને એ દેશમાં નોકર પેદા થાય, માલિક ક્યારેય ન થાય. એટલે હું મારી દીકરીને કે દીકરાને માલિક બનાવવા માંગુ છું, નોકર નહીં. સર, એક પ્રશ્ન હું એ ચોક્કસ પૂછવા ઈચ્છીશ કે તમે કીધું કે હું મારી દીકરીને બિઝનેસ વુમન બનાવવા ઈચ્છું છું, તો પરેશ ગોસ્વામી એમના બાળપણમાં શું સપનું હતું? એમને શું બનવું હતું? મારે આમ તો બિઝનેસમાં વધારે ગણતરી હતી. ઠીક છે કે ખેડૂતના દીકરા છે એટલે ખેતી તો હોય જ આપણી, પણ બિઝનેસની વધારે મને આમ ઈચ્છા હતી અને બિઝનેસની અંદર અમુક મેં કરી પણ લીધા છે. પણ હવે હું સમય આપી નથી શકતો. હા, એક ચોક્કસથી છે કે આવનારા સમયમાં હું કોઈ સારો બિઝનેસ ડેવલપ કરીશ પણ, અને એ ડેવલપ કરીશ તો એ મારા સંતાનો સંભાળે એના માટે, એને વારસો આપવા માટે થઈને કરીશ. અને ભગવાનની કૃપાથી મને એ વિશ્વાસ છે અને મારામાં એ કેપેસિટી છે કે કદાચ હું બિઝનેસ કોઈ પણ કરીશ ને તો એમાં સફળ થાય એ ભગવાન ઉપર મને ભરોસો. એની કૃપા હોય તો થવાના છે, ન હોય તો ન થઈએ, પણ એની કૃપા મારી ઉપર રહેશે, ખેડૂતોના આશીર્વાદ પણ રહેશે. એટલે બિઝનેસમાં હું જઈશ અને આગળ બિઝનેસ કરીશ. નાનપણમાં પણ મારી એવી ઈચ્છા હતી કે હું બિઝનેસ કરું. આમ તો નાનપણમાં ઘણા બધા શોખ હોય બધાને. હંમેશાથી એક મને ફરવાનો શોખ રહ્યો છે કે વધારે પડતા ફરવું. આજની તારીખે હું બહુ ફરવામાં માનું છું, બહુ ફરું. વર્ષે આઉટ ઓફ કન્ટ્રી પણ જાઉં છું. અને એમાં 2 વાત હોય, મારું નોલેજ અપગ્રેડ માટે પણ, કેમ કે આજે જે એગ્રીકલ્ચર હોય કે વેધરનું જે હું કામ કરું છું એમાં આપણે રોજે રોજ એક વિદ્યાર્થી બનીને રહેવું પડે છે. હું રોજે રોજ શીખતો હોય. 2024ની વાત કરું તો 2024માં મેં 2 કન્ટ્રીની મુલાકાત લીધી. હું આફ્રિકાના કેન્યામાં ફેબ્રુઆરીમાં 10 દિવસ રોકાણો. ત્યાં પણ મેં ત્યાંની ખેતી જોઈ, જાણ્યું, સમજ્યું, અને ત્યાંથી જે સમજીને શીખીને આવું ને અહીંના ખેડૂતોને પછી માહિતી આપતો હોય છે. એવી રીતે ફેબ્રુઆરીમાં આફ્રિકા જઈને આવ્યો. જુલાઈ મહિનાની અંદર હું મલેશિયામાં 12 દિવસ રોકાણો. અલગ અલગ કન્ટ્રીમાં જતો હોય છે. એટલે ફરવાનો પણ એક શોખ રહ્યો છે. અને નાનપણથી સાયકલથી લઈને કાર સુધી મને વાહનનો શોખ રહ્યો છે. નાનપણમાં તો બહુ સાયકલો ફેરવી, પછી સ્કૂટી ને એવું બધું. આપણે સ્કૂટર, ત્યારે તો પેલા ગેરવાળા સ્કૂટર આવતા બજાજના. પછી બાઇક, સ્પોર્ટ બાઇકનો શોખ હતો. હવે ઠીક હું બાઇક નથી ચલાવતો અત્યારે. હું કાર પણ બહુ ભાગ્યે જ ક્યારેક ચલાવું, બાકી કારે નથી ચલાવતો. પણ બાઇકનો, સ્પોર્ટ બાઇકનો શોખ હતો, એ પણ શોખ પૂરા કરેલા. કારનો શોખ લાગેલો એટલે કારના શોખ પણ પૂરા કરેલા. એટલે આવું બધા શોખ નાનપણમાં રહ્યા છે ને એ બધા પૂરા પણ કર્યા છે મેં. તમે કીધું વાહનનો શોખ છે, તો પરેશ ગોસ્વામીનું પોતાના જીવનનું પોતાનું પર્સનલ વાહન પેલું કયું હતું? આમ તો બાઇક હતું મારું પર્સનલ વાહન. અને શરૂઆતમાં મારી ક્ષમતાઓ છે બજાજ કંપનીનું એ સમયમાં કેલિબર આવતું. અને કેલિબર છે ને આમ સ્પોર્ટ બાઇક, અને એ સમયમાં થોડુંક રોમિયો ગણાતું. પણ મને શોખ હતો, મને ગમતું એટલે મેં લીધેલું. થોડાક ટાઈમ ગામમાં પણ બધા કે આવું લેવાય, ઘરમાં પણ કે આ લેવાય, આના કરતાં કોઈ બીજી ગાડી લઈએ. મને આ ગમે છે, મારે લેવું છે. એ પછી મેં એ ગાડી લીધી. અને એ પછીથી મેં ઘણી બધી ગાડી બદલાવેલી 2 વ્હીલની અંદર. પણ પછીથી કેલિબર ગાડી જ્યારથી હતી ને મારી પાસે બાઇક હતી, તો એમાં પણ ગામમાં કોઈ પાસે ન હોય ને એવો કલર મારી પાસે હોવો જોઈએ. એટલે હું છે ને
ચેરી અથવા તો રેડ કલરની બાઇકો વાપરતો, શોખથી ચેરી કલર અથવા રેડ કલરની બાઇકો મેં બહુ વાપરેલી. અને એ પછી તો જેમ જેમ આગળ વધતા ગયા એમ જરૂરિયાતો પછી આપણી વધતી ગઈ એટલે બાઇકમાં ન ચાલે એટલે પછી કાર જોઈએ. એટલે કાર પણ અત્યાર સુધીમાં લગભગ છેલ્લા આમ તો કહી શકાય કે 15-16 વર્ષથી મેં બાઇક વાપરવાનું બંધ કરેલું. ઠીક છે, અમે હવે અત્યારે જુનાગઢમાં હોય તો ઘરથી ઓફિસે જવામાં ટ્રાફિક સમસ્યા થાય એટલે ટ્રાફિકમાં હવે કાર લઈને નથી જતો, તો એક્ટિવા લઈને જતા હોય. પણ હવે શોખ નથી, જરૂરિયાત પૂરતું ચલાવવું. કાર છે તો એની અંદર પણ લગભગ 15 વર્ષથી મેં કાર યુઝ કરું છું, પણ એની અંદર લગભગ 8-10 ગાડીઓ બદલી ગઈ છે 15 વર્ષમાં. પણ હવે શોખ નથી, હવે જરૂરિયાત છે. પણ શરૂઆતમાં શોખ હતા આ બધી ગાડીઓના. તો ચોક્કસપણે ગુજરાતનું એક મોટું નામ છે, તો લોકોને એ પણ જાણવાની ઈચ્છા છે કે પરેશભાઈ પાસે અત્યારે શું વાહન છે, કઈ ગાડી છે? હું આમ તો સ્વદેશીમાં માનવાવાળો માણસ છે. હું ખેડૂતોને પણ હંમેશા કહેતો હોય કે સ્વદેશી પ્રોડક્ટ વાપરો. રાજીવ દીક્ષિતથી લગભગ કોઈ જ અજાણ હશે. રાજીવ દીક્ષિત 2010માં એનું નિધન થયું છે. દુઃખ છે આપણા દેશને, ક્યારે એવો મહાપુરુષ હવે મળે કે ન મળે. પણ બહુ એનું એક મોટું આંદોલન ચાલેલું, ભારત સ્વાભિમાન યાત્રા. હું એમની સાથે જોડાયેલો હતો. રાજીવ દીક્ષિતને મેં ખૂબ નજીકથી રૂબરૂ સાંભળેલા છે અને મારા આદર્શ રહ્યા છે. સ્વદેશી પ્રોડક્ટ વાપરવાની. વિદેશી પ્રોડક્ટ વાપરીએ તો આપણા પૈસા વિદેશમાં જતા રહીએ. અને સ્વદેશી વસ્તુ વાપરું છું ને એટલે મેં મારી કાર છે ને ટાટાની વાપરું છું. નેક્સોન કાર છે મારી પાસે. અને કારની અંદર પણ એક છે, હું પેટ્રોલ, સીએનજી, એલપીજી ગેસવાળીને એવી કાર મને નથી ગમતી. હું ડીઝલ કારનો શોખીન છું. અને હવે મારી ચિંતા પણ એ છે બેન, તમને સાથે સાથે કહી દઉં, મને એવું જાણવા મળ્યું છે કે હવે આવનારા સમયમાં દરેક કંપનીઓ છે ને ડીઝલ કાર બંધ કરી દેશે, પેટ્રોલ કાર જ આવશે. તો આગળ મારું શું થશે ને એની મને થોડીક ચિંતા છે. હું તો ડીઝલ કારનો શોખીન છે. પરેશભાઈને બિઝનેસનો શોખ છે, તો એવું જ કરીએ કે ડીઝલ કે તમને પસંદ એવી કોઈ કાર તમે જ બનાવો જાતે? મારે બિઝનેસ બાબતે કાર કે ઓટોમોબાઈલ્સના બિઝનેસમાં જાઉં ને એવી ઈચ્છા નથી. એક ખરું જઈશ ને તો મારા ખેડૂતોને ઉપયોગી થાય એવી વસ્તુ હું પસંદ કરીશ કે જેથી એક મારો બિઝનેસનો શોખ પૂરો થાય અને એ શોખ, મારા શોખની સાથે સાથે મારા ખેડૂતોને ક્યાંક ફાયદો થાય. અને હંમેશા અમે તો ખેડૂતોને ફાયદો થાય ને એવું ગોતતા રહેતા હોય છે. આજે હું તમને ગર્વ સાથે કહી શકું બેન કે આપણે જે લોકો જોતા હોય યુટ્યુબના માધ્યમથી, ઘણી બધી ટીવી ચેનલોમાં જાહેરાતો આવતી હોય છે. યુટ્યુબ ચેનલવાળા ઘણા બધા મિત્રો જાહેરાત કરતા હોય છે. દરેકનો એક ચાર્જ હોય છે. ચાર્જ કેવી રીતે નક્કી કરે કે જેટલા એના વ્યૂ હોય છે ઉપરથી કારણે કેટલા દર્શકો જોઈ છે એટલો ચાર્જ નક્કી થાય છે. આજે હું મારા ખેડૂતો માટે તેને ગર્વ સાથે કહી શકું કે ગુજરાતનું માત્ર એક પ્લેટફોર્મ એવું છે, વેધર ટીવી, પરેશ ગોસ્વામી, 1 રૂપિયો પણ લીધા વગર જાહેરાત થાય છે. અને આજે હું તમારા માધ્યમથી, મને તો ઠીક છે ખેડૂતોને મારી ઉપર વિશ્વાસ છે, મને કોઈ મારી ઉપર શંકા ન કરે, તમારા માધ્યમથી કહું છું કે 1 રૂપિયો પણ મેં જાહેરાતનો ક્યારેય લીધો હોય તો એ ગાયની માટી સમાન છે મારા માટે. હું પૈસા લઈને જાહેરાત નથી કરતો. જાહેરાત કેવી રીતે કરું? કંપની સ્વદેશી જોઈએ, એની ક્વોલિટી હું ચેક કરું. 100% સારી ક્વોલિટી હોય તો જ હું એ પ્રોડક્ટની ભલામણ કરું. બીજા નંબરમાં એ પ્રોડક્ટ ઓલ ઓવર ગુજરાતમાં અવેલેબલ જોઈએ, બધી જગ્યાએ એની એજન્સી હોય, બધી જગ્યાએ મળતી હોય, જેથી કરીને ખેડૂતો હેરાન ન થાય ગોતવામાં. અને ત્રીજો ક્રાઇટેરિયો એ કે એ પ્રોડક્ટ કંપનીને કેટલા રૂપિયામાં બનીને ખેડૂતને કેટલામાં આપશે. 200 રૂપિયાની પ્રોડક્ટ કોઈ બનાવી અને 1200 રૂપિયામાં વેચવા માંગતા હોય તો એની જાહેરાત હું નથી કરતો. એ લૂંટ કહેવાય. ઠીક છે કે નફો લેવો જોઈએ, નફો જરૂરી. વેપારી ચોપડા પૂજન કરે ને દિવાળીએ તો બેન એમાં લખે શ્રી સવા, લાલ પેનથી લખે. શ્રી સવાનો મતલબ શું થાય? 1 રૂપિયાનો 1.25 રૂપિયો કરવો એ વેપારનો હક છે. અને 1 રૂપિયાનો 1.25 રૂપિયો કરીને વેપાર કહેવાય. 1 રૂપિયાના 10 રૂપિયા કરીને લૂંટ કહેવાય. લૂંટ કરે એને પરેશ ગોસ્વામી સહકાર ન આપે, વેપાર કરે એને સહકાર આપું છું. એટલે ગુજરાતનું માત્ર એક પ્લેટફોર્મ એવું છે કે જ્યાં 1 રૂપિયો પણ લીધા વગર જાહેરાત, એક ગાયની માટી સમાન કીધું બેન એટલે એમાં તો પૂરું થઈ ગયું. ગોસ્વામી છું એટલે એમાં તો કોઈ સવાલ જ નથી આવતો. 1 રૂપિયો પણ કોઈ પાસેથી જાહેરાતનો મેં લીધો હોય ને તો ગાયની માટી સમાન નથી લેતો. પણ મારી કન્ડિશન હોય છે, કંપની મારા ખેડૂતના હિતમાં કામ કરે તો એને હું સપોર્ટ કરું છું. એટલે જાહેરાત ન કહી શકાય, એક પ્રકારે ખેડૂત હિતની માહિતી કહી શકાય, સપોર્ટ કહી શકાય. અને હું કોઈ પણ એવો ઉદ્યોગ આવનારા દિવસમાં વિકસાવી કે જેની અંદર દુનિયા આખી શ્રી સવા કરે ને, 1 રૂપિયાનો 1.25 રૂપિયો કરે ને, મારી તો એવી ઈચ્છા છે કે 1 રૂપિયાને 5 પૈસા જ થવા જોઈએ. 1.25 રૂપિયો નહીં, 25 પૈસા નહીં, 1 રૂપિયાનો 5 પૈસા થાય
એવું જ આપણે કોઈ સંસ્થાની સ્થાપના કરવા માગીએ છીએ અને એના માધ્યમથી જે પણ એ વસ્તુ જાય ને એ ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય અને સારી ક્વોલિટી મળે. એટલે જે આ બીજી મોટી કંપનીઓ ખેડૂતોને લૂંટે છે ને એ લૂંટ પણ આવનારા દિવસમાં અમે બંધ કરાવશું. જી, ફેમિલીની વાત હતી. માતા પિતાનું બહુ મોટું યોગદાન હોય, એમણે ખૂબ સંઘર્ષ કર્યો હોય છે, તેઓ ખેડૂત છે, કેટલી જમીન છે અને પિતાએ કેટલો સંઘર્ષ કર્યો છે? મારા પિતાએ સંઘર્ષ તો ખૂબ કર્યો છે. આમ તો મારા પિતા છે ને વર્ષોથી, મારા દાદા પણ ખેતી કરતા, મારા ફાધરે ખેતી કરી, મારા મમ્મીએ પણ ખેતી કરી અને ખેતીની અંદર છે ને મારા પપ્પા કરતાં પણ મારા મમ્મીની મહેનત વધારે રહી છે હંમેશા. એમ કહી શકાય કે મારા મમ્મી એકલા હાથે વર્ષો સુધી ખેતી કરી. અમે નાના ખેડૂત, 10 વીઘાની જમીનમાં મારા પપ્પાએ મમ્મી ખેતીનો વ્યવસાય. મારા મમ્મીને વધારે એટલા માટે મહેનત કરવી પડી કેમ કે નાની જમીન હોય તો અમે બેનભાઈ 4, ઘરની જવાબદારી મારા પપ્પાને વધી ગઈ. એટલે મારા પપ્પા ખેતીની સાથોસાથ સાઈડમાં વેપાર ને એવું બધું કરતા, એટલે જેથી કરીને એક સાઈડની આવક થાય અને પરિવારમાં એ આવક કામ લાગે. નાની જમીનમાં બધું ના થાય. એટલે મારા પપ્પાએ થોડુંક વ્યવસાયમાં, વેપારમાં ધ્યાન આપતા, એટલે ખેતીમાં સમય ન આપી શકે. એટલે પછી મારા પપ્પા વાડીએ બરાબર ન જઈ શકે એટલે જવાબદારી થાય મારા મમ્મીની. જો કે મારા દાદીમાં પણ છેલ્લા 2 વર્ષથી અમારા પરિવારની વચ્ચે નથી. 95 વર્ષની ઉંમરે મારા દાદીમાનું નિધન 2 વર્ષ પહેલા થયું. પણ મને યાદ છે ત્યાં સુધી, અમે મોટા થયા ને ત્યાં સુધી મારા દાદીમાએ પણ ખેતીમાં બહુ કામ કરેલું અને મારા મમ્મીએ પણ કામ કરેલું. એટલે મારા દાદીમાએ મમ્મીએ ખેતીમાં પણ બહુ સંઘર્ષ કરેલો, મારા પપ્પાએ ખેતીની સાથે વ્યવસાયમાં સંઘર્ષ કરેલો. અને જેથી કરીને મારા પપ્પાની અંદર જે ટેલેન્ટ હતું ને એ પોતે એની જવાબદારીને કારણે બહાર ન લઈ આવી શક્યા. કેમ કે એ મારા પપ્પા છે ને, ઘણા બધા મિત્રો આજે મને તો તમે બધા ઓળખો છો, પણ હું સ્ક્રીન ઉપરનો વ્યક્તિ છું. પડદા પાછળ અનેક વ્યક્તિઓના રોલ હોય છે, બેકગ્રાઉન્ડમાં અનેક વ્યક્તિઓના રોલ હોય છે, એનો સપોર્ટ હોય છે, ઘણું બધું હોય છે. તો મારા પપ્પાની પણ ઘણી બધી જવાબદારી હતી. અમે અહીં સુધી પહોંચ્યા છે તો એમાં એનું ઘણું બધું સમર્પણ હોય છે. એમની અંદર જે રહેલું ટેલેન્ટ હતું ને પોતે આજે દુનિયાની સામે પ્રકાશિત નથી કરી શક્યા. કેમ કે આજે હું એક વેધર એક્સપર્ટ છું, તો વેધર એક્સપર્ટ તરીકે આખું ગુજરાત ઓળખે. કદાચ એમને આર્થિક સંકળામણ ન હોત તો એક સારા કવિ ગુજરાતને મળે. મારા પપ્પા ખૂબ સારા કાવ્ય લખતા. હવે તો ઘણા વર્ષથી લખતા નથી, 73 વર્ષની ઉંમર છે એમની. પણ હું અત્યારે પ્રેરણા આપું છું કે પપ્પા તમે એક પુસ્તક લખો, જીવન સંધ્યા. એનું ટાઇટલ આપો જીવન સંધ્યા, કેમ કે અત્યારે એની જીવનની સંધ્યા છે. 73 વર્ષની ઉંમર છે એટલે હવે સાંજ પડવા આવી છે. તો સંધ્યા કાળે એક જીવન સંધ્યા તમે લખો તો વિચારે છે. પણ મારા પપ્પાએ ઘણી બધી કવિતાઓ લખેલી. એમાંથી એક નવલકથા છે એની ભીડમાં ખોવાયેલો માણસ, પ્રકાશિત નથી કરી શકાય પણ એને લખેલું ખરું. પણ હું ચોક્કસથી કહું કે મારા પપ્પાનું ભીડમાં ખોવાયેલો માણસ છે. આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ નવલકથા વાંચે તો દરેક વ્યક્તિને એમ થાય કે આ મારા જીવનની કહાની છે. એટલું એમાં એક વ્યક્તિની કહાની બતાવી છે કે એ વ્યક્તિ કેવી રીતે ભીડમાં ખોવાય છે. ભીડ ઘણી પ્રકારની હોય, આર્થિક ભીડ છે, સામાજિક ભીડ છે, અનેક પ્રકારની ભીડ હોય. એ ભીડમાં ખોવાયેલો માણસ નવલકથા મને ગમે. કાવ્ય પણ ઘણા બધા લખેલા છે. મેં કે ઓસ બિંદુ એ કાવ્ય મને પણ ખૂબ ગમે. એની અંદર જે કલ્પનાઓ લખેલી છે, તમને યાદ હોય તો અમે 2 લાઈન જરૂરથી સાંભળશું એમની. મારું તો પ્રિય કાવ્ય છે એટલે 2 લાઈન નહીં પણ થોડુંક સમય લઈને થોડુંક વધારે ચોક્કસ સાંભળવું છે મારે. કે ઓસ બિંદુ કાવ્યનું નામ છે. ઓસ બિંદુનો મતલબ થાય ઝાકળનું એક ટીપું. એમાં એવી કલ્પના છે કે દફનાવા જઈ રહ્યો છે હું મારા દેહને કબરમાં, દર્પણમાં મેં મારો મૃત ચહેરો જોયો છે. દફનાવા જઈ રહ્યો છે હું મારા દેહને કબરમાં. આપણે આપણા શરીરને પોતે જાતે તો દફનાવા જવાના નથી. દર્પણ એટલે અરીસો, અરીસામાં મેં મારો મૃત ચહેરો જોયો છે. આ બધી કલ્પના જ છે. આ વાસ્તવિકતા ક્યારેય ન બને. દફનાવા જઈ રહ્યો છે હું મારા દેહને કબરમાં, દર્પણમાં મેં મારો મૃત ચહેરો જોયો છે. ચેન નથી એક આવાજ દેવો સનમ, સજાવેલી છે જે તારો શરમાળ ચહેરો જોયો છે. કાઢવી છે પાંસડી, ક્યાં છે પેલા દધીચી, મળે જો અત્યાચારી તો ખંજર હુલાવી દેવો છે. ઓઢવાને નથી મારી કને એક તૂટેલી ચાદર, ઓઢવાને નથી મારી કને એક તૂટેલી ચાદર, કિંતુ હિમાલયમાં રાતવાસો જોયો છે. ઝાંઝવા દેખાય છે હવે ફક્ત મને સુખના, આપણે એમ જતા હોય ઝાંઝવા દેખાય, મૃગજળ, ઝાંઝવા દેખાય છે હવે ફક્ત મને સુખના, મળે જો જાહેર તો એક ઘૂંટ ભરી લેવો છે. કહો છો ને મને દુર્બળ ઓ દીવાને, કહો છો ને મને ઓ દુર્બળ દીવાને, આ ફરે છે જ્યાંથી પૃથ્વી એ ધરો છટકાવી દેવો છે.
વહેંચાય જો તાજમહેલ. આ તાજમહેલ છે તો ક્યારે વેચાવાનો છે? એટલે એમાં કીધું છે તાજમહેલ ક્યારે વેચાઈ ન શકે અને કોઈ એને ખરીદી ન શકે. સાસા છે ભાઈ મારે તો ફૂટી કોડીના, એક ફૂટી કોડી પણ આપણી પાસે છે નહીં. સાસા છે ભાઈ મારે તો ફૂટી કોડીના, પણ વહેંચાય જો તાજમહેલ તો એ મારે લેવો છે. વહેંચાય જો તાજમહેલ તો એ મારે લેવો છે. ધુબકો મારી જાઉં મરજીઓ થઈ દરિયામાં, તો મેં તળિયે ખજાનો જોયો છે. ધુબકો મારી જાઉં મરજીઓ થઈ દરિયામાં, તો મેં તળિયે ખજાનો જોયો છે. અને છેલ્લી પંક્તિમાં કહે ને કવિ પોતાનું નામ જોડે. મારા પિતાશ્રીનું નામ છે કૈલાસગીરી ગોસ્વામી. એમણે જોયું છે, આવે જો ઘોડાપુર તણાય તમારું નગર, આવે જો ઘોડાપુર તણાય તમારું નગર, તો નક્કી માનજો કે આજે કૈલાસ રોયો છે. વાહ, એટલે ખૂબ સરસ. મને કવિતામાં શું છે સમજાણું, એમનો સંઘર્ષની સામે એમની બેવડી હિંમત. કવિતાનો સાર આખો એમનો સંઘર્ષ દેખાય છે અને એમની બેવડી હિંમત પણ દેખાય છે. બિલકુલ. એટલે આવી કવિતાઓ છે ને આજે લખવાવાળા, હું માનું છું કે ગુજરાતમાં આવા કવિ ગોતવા અઘરા પડે છે, પણ એમને એ પોતાની જે આવડત હતી, એનું પોતાનું ટેલેન્ટ હતું, એ બહાર લઈ આવી નથી શક્યા ને, તો આજે અમે અહીંયા છે. એમનું ભણતર, એમણે કેટલું ભણેલું છે? એ સમયની અંદર એ ગ્રેજ્યુએશન થયેલા લગભગ. કેમ કે એમના શબ્દો કહે છે કે, અને ગુજરાતી ભાષા છે ને, ભાષા ઉપર તો એની બહુ સારી પકડ છે, એના શબ્દો ઉપર સારી પકડ છે. કવિતાના શબ્દો જ કહે છે કે કેવડી પકડ છે. અને ચોક્કસથી એટલું કહી શકાય કે મને પણ વારસાગત કહી શકાય ને, એટલે મને પણ આમ થોડુંક છે ને વાંચનનો બહુ શોખ રહ્યો છે. એ કવિ હતા, લખવાના શોખીન, વાંચવાના શોખીન. એટલે સાહિત્ય મેં પણ ખૂબ વાંચ્યું. મેં ડાર્વિનના ઉત્ક્રાંતિના નિયમો હોય, હિન્દી કવિ પરસાઈજી છે, કુમારપાળ દેસાઈ છે, સ્વામી સચ્ચિદાનંદ છે, વિવેકાનંદ છે, ગાંધીજી છે. છેલ્લા એક દાયકાથી મારું વાંચન છૂટી ગયું, પણ હું એટલું કહી શકું કે મેં જેટલા પુસ્તકો વાંચ્યા છે ને, એ ગુજરાતની કોઈ લાઇબ્રેરી એવી ન હોય કે મેં જેટલા પુસ્તકો વાંચ્યા છે એટલી ક્વોન્ટિટી એની લાઇબ્રેરીમાં હોય. એટલું વિશ્વાસપૂર્વક કહી શકું. મેં પણ ખૂબ વાંચન કર્યું છે. એટલે વાંચવાનો બધો શોખ રહ્યો છે. પણ આજે ટેકનોલોજીની અંદર મોબાઈલ જેવું યંત્ર કે જેને ગુજરાતીમાં, આમ તો મોબાઈલ બધાને છે ને ભાષાકીય જ્ઞાન હોતું નથી. આપણે બધા અંગ્રેજી જ બોલતા હોય. મોબાઈલનું ગુજરાતી પૂછો તો ખબર નથી હોતી. પણ મને તો એવી ઈચ્છા થાય કે બીજા સમજે નહીં એટલે ન બોલીએ, આપણે મોબાઈલ બોલીએ. પણ મને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ, એટલે હું એમ કહું કે ભાઈ મોબાઈલ કરતાં સંભાષણ યંત્ર કહેવામાં આવે ને તો મને મજા આવે. કેમ કે ગુજરાતી મોબાઈલનું એ થાય સંભાષણ યંત્ર. એટલે સંભાષણ યંત્ર છે ને આજના જમાનાની અંદર માણસોના મગજ ઉપર રાજ કરે છે. એટલે લોકો વાંચતા નથી, પણ જો ખરેખર પુસ્તકો વાંચે ને તો માણસનું જીવન બદલાઈ શકે છે. એક દીકરી હોય જ્યારે સાસરે જતી હોય ને ત્યારે એને ડર હોય કે મારે મારા માતા પિતાને છોડવાના છે. પણ હું એવું માનું છું કે શરીર ઘરડું થાય, મન ક્યારેય ઘરડું નથી થતું. બિલકુલ. તો એક દીકરાને પણ એ ચિંતા હોય કે મારા માતા પિતાની ઉંમર થઈ છે, બસ એ મારે છોડી ના જવા જોઈએ, હું સંપત્તિ બધુંય કમાઈ લઈશ, બસ મારા માતા પિતા ન જોવા જોઈએ. એની અંદર બે તરફી છે જો બેન. અમુક વાત છે ને એ સમાજના આગેવાનો કહેતા કહું છું. હું એટલા માટે કહું છું કે હું લોકોનું, જનતાનું, ખેડૂતોનું હિત વિચારું છું ને, એટલા માટે કહું છું કે જેવી રીતે અત્યારે આપણે મોસ્ટ ઓફ બધા દીકરીઓને દોષ દઈએ છીએ કે અત્યારની દીકરીઓ લગ્ન કરીને આવે એટલે સાસુ સસરાને સાચવે નહીં, ગામડામાં રહે નહીં, ખેતી કરે નહીં અને પશુપાલન ના કરે. દીકરીનો જેટલો વાક હોઈ શકે કદાચ હશે અમુક દીકરીઓનો, પણ સામે વડીલોનો પણ એટલો જ વાક છે, કદાચ વધારે હશે. પણ વડીલોને કોઈ ન કહે. કથાકાર હોય તો એને ખબર છે કથા સાંભળવા આવ્યા છે ને એ બધા વડીલો છે, એને સારું લાગે એવું કહેવાનું. સારું લાગે એવું નહીં કહેવાનું, સાચું હોય ને એ કહેવાનું. એટલે હું વડીલોને એમ કહેતો હોય છે કે આપણે બધા 18મી સદીમાં હતા, ઓછું ભણેલા હતા, અભણ હતા. આપણે 18મી સદીમાં જીવ્યા છીએ. આજની નવી જનરેશન છે 21મી સદીમાં જીવે છે. 21મી સદીના પહેરવેશવાદની દીકરીઓને પહેરવા છે. 21મી સદીની જેમ જીવવું છે, સ્કૂટી ફેરવવી, કાર ફેરવવી છે, એ એના શોખ છે. તો એના શોખ આપણે પૂરા ન કરવા દઈએ, એને એવા કપડાં પહેરવા ન દઈએ. બધી બાબતમાં આપણે 18મી સદીમાં એને જીવાડવા માગતા હોય તો એ કોઈ 18મી સદીમાં જીવવાનું નથી. એટલે આપણે બહુ રોકટોક કરીએ છીએ ને, એટલે દીકરીઓ પછી આપણે ગામડે મૂકીને એ પછી સિટીમાં જતા રહીએ. હવે આજની દીકરીઓને જે પહેરવેશ પહેરવા છે ગામડામાં નથી પહેરવા દેતા, એટલે અમદાવાદ, સુરત, બરોડા, મુંબઈ, જયપુર કે દિલ્હી જઈને પહેરે છે. આપણે અહીં પહેરવા દઈએ ને તો અહીંયા જતા બંધ થઈ ગઈ. એટલે નવી જનરેશનને ટૂંકમાં છે ને
વડીલોએ બહુ રોકટોક ન કરવી, આવું મારું માનવું છે. હા, એક છે ખોટું કામ કરતા હોય સમાજમાં જે ન કરવું જોઈએ, ને હું 4 વસ્તુનો હંમેશા કહેતો હોય છે, દરેક જગ્યાએ મારી વાતમાં 4 વસ્તુનો ઉલ્લેખ કરું. આ 4 વસ્તુ જે માણસ ન કરે ને એ માણસ ક્યારેય દુઃખી ન થાય. એ 4 વસ્તુ જો આપણા સંતાનો કરે ને તો રોકવાના: માંસ, મદિરા, પર, સ્ત્રી ને જુગાર. આ 4 ન કરે તો પછી ભલે ને બીજા કોઈ સારા કપડાં પહેરે, સારા બૂટ ચપ્પલ પહેરે, એના શોખ હોય પૂરા કરે, આપણી જેવી આર્થિક કેપેસિટી હોય એ પ્રમાણે શોખ પૂરા કરે તો એને જીવવા દો, એટલે એ બધું હળી મળીને રહેશે. ઘર પરિવારની વાત કરી છે, હવે ફિલ્ડ ઉપર જ આવવું છે. જી જી. અને એ છે યુટ્યુબ. યુટ્યુબ ઉપર તમે કોઈ પણ ગુજરાતી સર્ચ કરે અને પરેશ ગોસ્વામી સાહેબનો વિડીયો આડો ન આવે એવું ન જ બને. અને ખાસા એમ સબસ્ક્રાઈબર પણ છે અને ગુજરાતમાં મોટું નામ પણ છે. અને અત્યારે ગુજરાતમાં અને વિશ્વમાં યુટ્યુબને પ્રત્યે ક્રેઝ પણ ઘણો છે. તો અમારા સૌને એ જાણવું છે કે પરેશ ગોસ્વામી સાહેબ યુટ્યુબમાં કઈ રીતે ગયા, શરૂઆત કઈ રીતે કરી? આમ તો વેધરનો શોખ હતો ને વેધરમાં મારા રિસર્ચો ચાલુ જ હતા. એ રિસર્ચ કરતા કરતા અમે ગ્રુપ સર્કલની અંદર મિત્રોને વોટ્સએપ ત્યારે નવા ચાલુ થયેલા, એટલે અમે બધાને મેસેજ નાખતા હોય કે આટલા દિવસમાં વરસાદની શક્યતાઓ છે, અથવા તો મેસેજ આપી દઈએ, ફોન કરીને કહીએ કે હમણાં વરસાદની શક્યતાઓ નથી, તમારે મગફળી કે હોય તો પિયત આપવાનું તો આપી દેજો, વરસાદ નહીં આવે. એ પ્રિડિક્શનનું જે હોય ને ગ્રુપમાં આપતા હોય. પછી ઘણા બધા એમ કહે કે ભાઈ યુટ્યુબ છે ને એના મારફતે વિડીયો જ મૂકી દો ને બધા જોઈ લેશે, તમારે પર્સનલી બધાને ફોન ના કરવા પડે. એટલે ઘણા બધા મિત્રો કહે કે એનાથી ગ્રુપને તો લાભ મળશે પણ ઓલ ઓવર ગુજરાતને લાભ મળશે. એટલે આપણે કે બરાબર છે, એ થવું જોઈએ. એટલે પછી યુટ્યુબના માધ્યમથી અમે વિડીયો મૂકવાનું ચાલુ કર્યું. જે પણ અમારી આગાહી હોય યુટ્યુબમાં 2018માં મને યાદ છે, અમારો પહેલો વિડીયો મૂકેલો હતો 25 માર્ચ 2018ના રોજ, અને ત્યાંથી શરૂઆત કરેલી 0 સબસ્ક્રાઈબરથી. અને એમાં બધા જોડાતા ગયા ને એ અમારા સબસ્ક્રાઈબર નથી, અમારા વ્યુઅર નથી અને અમારા દર્શકો નથી, એ મારો પરિવાર છે. અને એ બધા પરિવાર અમે એક મંચ ઉપર આવતા ગયા છે. અને અમે કહીએ છીએ ને વેધર ટીવી એટલે માત્ર ખેડૂતોની ચેનલ. ખેડૂતોની ચેનલ એટલે એમાં ખેતીલક્ષી વાત થાય, ખેડૂત પરિવારની વાત થાય, હવામાનની વાત થાય, ખેડૂતોને ઉપયોગી. અને એટલે જ અમે એમાં પૈસા નથી લેતા, કેમ કે ખેડૂતોના હિત કરવા માટે છે, પૈસા કમાવા માટે છે નહીં. અમારે ઝેર મુક્ત ખેતીના જે પ્રોગ્રામો ચાલતા હોય, આખું અભિયાન ચાલે છે. ઝેર મુક્ત ખેતીની માહિતી અમે છે ગુજરાતના ગામડા ફરીને ગામડે જઈ ખેડૂત મિટિંગ કરીને આપીએ છીએ ને, એમાં અમારો 1 રૂપિયો પણ ચાર્જ નથી. ખેડૂતોને ખાલી સમય આપવાનો છે, આવીને બેસે, કોઈ ટિકિટ નથી હોતી, કાંઈ નથી હોતું, ત્યાં આવીને બેસે. અમે અમારું ઘરનું ડીઝલ બારીને ત્યાં જઈએ છીએ, ઘરના ખર્ચે આખું ગુજરાત ફરીએ છીએ અને ખેડૂતોને માહિતી આપીએ છીએ. અમારો હેતુ એવો પણ નથી કે એ મિટિંગ જે કરીને સભાના આખા વિડીયો બનાવી પછી યુટ્યુબ ઉપર અમે પ્રસ્તુત કરીને ત્યાંથી પૈસા અર્નિંગ કરીએ, એ નથી અમારો હેતુ. એટલે તમે જોજો, મોસ્ટ ઓફ તમે ક્યારે અમારા ખેડૂત મિટિંગના વિડીયો છે ને યુટ્યુબ ઉપર નહીં જોતા હોય. અમે પ્રકાશિત જ નથી કરતા. એ તમે મળવા ગયા છે, ખેડૂતો મળીએ છીએ, માહિતી આપીએ છીએ, એમાંથી કાંઈ કમાવાનું લાલચ કે કોઈ લોભ રાખવાનો નથી. એટલે આ બધું છે ને અમે કરતા અહીં સુધી પહોંચી ગયા છે. એટલે યુટ્યુબના માધ્યમથી જે અમારો પરિવાર છે મોટો થતો ગયો છે, બધાનો પ્રેમ છે, અને બધા પરિવાર માટે અમે આ રીતે યુટ્યુબ ઉપર આવી ગયા કામ કરીએ છીએ. સર, યુટ્યુબની આપણે વાત કરી તો ઘણા સમય પહેલા મારી એક વખત તમારી સાથે વાત થઈ હતી, ત્યારે તમે મને જણાવ્યું હતું કે હું મારી જે એક જોબ છે જે હું મૂકી નથી શકતો સંબંધોના કારણે. તો યુટ્યુબની સાથે સાથે તમે કઈ જોબ કરો છો એના વિશે કઈ જણાવો. કંપનીનું નામ એટલા માટે નહીં આપું, લોકોને એમ લાગશે કે કંપની જાહેરાત કરે છે. પણ એક કંપની છે. આમ તો મેં અભ્યાસ પૂર્ણ કર્યા પછી એમાં ઘણા વર્ષ સુધી મેં શરૂઆતમાં કીધું માર્કેટિંગમાં જોબ કરતો, એ જ સંસ્થા સાથે જોડાયેલો છું અને વર્ષો સુધી એમાં નોકરી કરી. હવે હું સમય નથી આપતો, મેં તો કંપનીને કીધું કે મારે નોકરી નથી કરવી, રાજીનામું આપવું છે, મારે આમાં ખેડૂતોને ટાઈમ આપવો. એટલે કંપની બહુ ઉદારતા બતાવી. આજે ખેડૂતો માટે કામ કરું છું ને, એ પાછળ અમારી કંપનીએ પણ ઘણું બધું યોગદાન આપ્યું છે. કંપનીએ કીધું છે કે તમારું સેલેરી પેકેજ ને તમારું ઇન્ક્રીમેન્ટ પણ દર વર્ષે રાબેતા મુજબ જ રહેશે. તમે સમય નહીં આપો તો ચાલશે. હું દર મહિને 1 દિવસ આપું છું, 1 દિવસ આપું છું, જેથી કરીને મને પણ એમ ના થાય કે હું મફતનું કંઈ લઉં છું કંપનીનું. મહિનામાં 1 જ દિવસ હું કંપનીને આપું છું ને, એ ખાલી કેટલું આપવાનું, મારે એની ટીમને નોલેજ આપવાનું, ક્યાં શું કરવું શું નથી કરવું, 1 દિવસ એ આપવાનું. વચ્ચે ક્યારેય પણ એને નોલેજની કાંઈ જરૂર પડે, કોઈ અટકાય કે ભાઈ અહીંયા અમારે આ ખબર નથી પડતી તો આનું શું કરવું, તો એ ફોનમાં જવાબ આપી દઉં. બસ આટલું જ કરું છું.
અને એ મારા વ્યવસાય તરીકે મારું પરિવાર એના ઉપર ચાલે છે. મને દર મહિને 1,17,000 રૂપિયા એ કંપની આપે છે, એટલે વાર્ષિક 14 લાખ રૂપિયા મારે આવે છે, તો મારું ઘર ચાલે. મારે પણ પરિવાર છે, ઘર છે, તો મારે પૈસા તો જોઈએ ચલાવવા માટે, એટલે આવી નાની એવી આવક મને ત્યાંથી થાય છે. સરે કીધું કે યુટ્યુબમાં ખેડૂતોને ઉપયોગી થાય એના માટે હું કામ કરું છું, પૈસા માટે નથી કરતો. પરંતુ એક સવાલ એટલા માટે ખાસ હું પૈસાને લઈને કરીશ. ઘણા બધા યુટ્યુબર છે, યુવાનો છે, અને ગાંડો ક્રેઝ છે ગુજરાતમાં વ્લોગનો, યુટ્યુબ ચેનલને લઈને, ન્યૂઝને લઈને. તો યુટ્યુબ ફિલ્મમાં યુવાનોએ આવવું જોઈએ? શું ઇન્કમ છે એમના વિશે થોડી જણાવો. ઇન્કમ છે ને એ સબસ્ક્રાઇબરથી તો હોતી નથી, જેટલા વ્યૂ વધે છે એ પ્રમાણે ઇન્કમ થાય. કેમ કે ઇન્કમ એની છે કે જે જાહેરાત આપણે સ્કીપ કરીએ, જાહેરાત આવે વિડીયોમાં, એનું અર્નિંગ થતું હોય છે યુટ્યુબમાં. એટલે જો સારા વ્યુઅર હોય, વધારે વધારે વ્યૂ આવતા હોય, તો આવક સારી પણ થઈ શકે. એપ્રોક્સિમેટ મારું તમને ઉદાહરણ આપીને કહી દઉં કે લગભગ વર્ષે 14-15 લાખ રૂપિયા મારે યુટ્યુબનું અર્નિંગ થાય છે. બરાબર, એટલે એટલું અર્નિંગ મારે પણ થાય છે, અને બીજાને પણ આવા વ્યુઅર હોય તો કરી શકે એટલું અર્નિંગ. અને યુવાનોએ યુટ્યુબ ઉપર ચોક્કસથી આવવું જ જોઈએ. પણ તમે આવો છો તો તમે કયું કન્ટેન્ટ લઈને આવો છો ને એ બહુ મહત્વનું છે. આજે સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે. લોકો વ્યૂ માટે થઈને આજે મહિલાઓ પણ ન બોલવા જેવા શબ્દનો પ્રયોગ કરે છે, અને ઘણું બધું થાય છે. પણ આવું જે કન્ટેન્ટ લઈને આવે છે ને એનાથી મને નફરત છે. આવું કન્ટેન્ટ લઈને નહીં આવો. તમે ઉપયોગી કન્ટેન્ટ લઈને આવો. તમે ભલે કોઈ પણ તમારામાં જે આવડત હોય, હું એવું નથી કહેતો ખેતી લક્ષિત તમે કામ કરો, બધા હું કરું છું, તમને આવડતું હોય તો તમે બી કરો. તમે સમાજને એવું કન્ટેન્ટ આપો જેથી કરીને પરિવાર સાથે બેસીને, માતાઓ બહેનો સાથે બેસીને, મહેમાનો ઘરે હોય તે બધા સાથે બેસીને જાહેરમાં લોકો જોઈ શકે ને, આવું કન્ટેન્ટ આપો. યુવાનો આવો ચોક્કસથી, બધાને હું તો આવકારું, યુટ્યુબ ઉપર આવો, પણ સારું કન્ટેન્ટ લઈને આવજો જેથી કરીને સમાજમાં છે ને બધાને આ ઉપયોગી થાય કન્ટેન્ટ. એટલે જે પણ ફિલ્ડનું તમે, હું તો એમ કહું કે તમે સારા કવિ હોય તો તમારી કવિતાઓ ત્યાં પ્રસ્તુત કરો. તમે સારું નાટક, તમે અભિનય સારો આવડતો હોય તો નાટકો તમે ત્યાં રજૂ કરો. કોઈ હાસ્યરસ તમે પીરશો. ઘણા બધા નથી આ કોમેડી વિડીયો પણ આવતા હોય, પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવા કોમેડી વિડીયો, લોકોનું મનોરંજન થાય, એ પણ જરૂરી છે જીવનમાં. તો જે કન્ટેન્ટ તમારી પાસે હોય લઈને આવો, પણ પવિત્ર કન્ટેન્ટ લઈને આવો, આવી મારી દરેક યુવાનોને અપીલ છે. આખું ગુજરાત યુટ્યુબમાં પરેશભાઈ ગોસ્વામીને જોઈ છે. પરેશભાઈ ગોસ્વામી યુટ્યુબમાં શેના વિડીયો પસંદ કરે છે? આમ તો યુટ્યુબમાં હું લગભગ બધું જોતો હોય, ને મેં ક્યારે એવું નથી જોયું કે કોઈ નાના યુટ્યુબર છે, મોટા યુટ્યુબર છે, એનું બહુ મહત્વ નથી. પણ મને સારું લાગે ને બધું જોઉં છું. તમારા વિડીયો મેં ઘણી વખત જોયા છે. અને એ સાથે છે ને હું સાહિત્યનો શોખીન, એટલે સાહિત્યકાર તરીકે ભીખુદાનભાઈ ગઢવીનું હું બહુ સાંભળું છું. પછી કવિ છે, હું કવિનો દીકરો છું, એટલે કવિ કુમાર વિશ્વાસને હું બહુ સાંભળું છું. કુમાર વિશ્વાસ મને એનું કામ બહુ સારું લાગે છે. એટલે આવા જે ઘણા લોકો જે સારા સાહિત્ય હોય, કવિ હોય, આવા બધાને હું સાંભળતો રહેતો હોય. હું ખુદ પણ ઘણી વખત કોમેડી વિડીયો જોતો હોય છે. એટલે આવું બધું સારું કન્ટેન્ટ હોય બધું જોવાનું, ખુદ જોઉં છું આ બધું. સર, આપણે યુટ્યુબ વિશે વાત કરી છે, પરિવાર વિશે વાત કરી છે, પણ મારે વાત કરવી છે માણસાઈની, અને શરૂઆત હું મારાથી જ કરીશ. મને સમથિંગ 1 મહિના દિવસ પહેલા રાત્રે 8 વાગે એક ફોન આવે છે, અને મને ખ્યાલ જ નથી, એક અનનોન નંબર ઉપરથી ફોન આવે છે, અને મને એમ કહે છે કે મેં તમારો વિડીયો જોયો છે, કામ બહુ સારું છે, પણ તમારે આગળ વધવું છે કે બસ આમ જ કરવું છે? એટલે મને થોડુંક જાણીને એમ થયું. એમણે કીધું હું પરેશ ગોસ્વામી વાત કરું છું. એટલે મને નવાઈ થઈ કે ખરેખર પરેશ ગોસ્વામી વાત કરે છે. પણ આપણે વિડીયોમાં એમનો અવાજ સાંભળ્યો એટલે મને વિશ્વાસ આવી ગયો કે નહીં છે તો સાહેબ જ એમ. પણ મને એમ થયું કે શા માટે એવું કીધું હશે એમણે. હવે મારો શું છે કે યુટ્યુબની ફિલ્ડમાં હું કદાચ વર્ષ દિવસ જેવું થયું હશે, અને મારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ખેતી સાથે જોડાયેલું છે, અને ઘરેથી જેટલું થાય એટલું હું કરું છું. તો ફેસ વિડીયો નાખવો ને એના કરતાં ફોટોનું એવું કરી અને વોઇસ ઓવર કરી નાખું છું. અને ભગવાનની દયાથી, જેમ તમે કહો છો એમ દ્વારકાધીશની દયાથી સારા એવા સબસ્ક્રાઈબર છે. 8 મહિનામાં સિલ્વર પ્લે બટન મળ્યું. પણ પરેશ ગોસ્વામી સાહેબે જે તે દિવસે ફોન કરીને જે મને કીધું કે તમારે ખરેખર આગળ વધવું છે તો પછી તમારા ફેસથી તમે વિડીયો બનાવો, શા માટે વોઇસ ઓવરથી કરો છો?
અને ઘણું બધું સમજાયું હોય કે તમે તમારું પોતાનું નામ બનાવો એમ. તો એ મને જાણીને ખૂબ આનંદ થયો અને મને વસ્તુથી એ વાતનો વધારે આનંદ થયો કે એક એટલું મોટું વ્યક્તિત્વ તમને સામેથી ફોન કરે છે અને એમની સામે હું એક નાની જ યુટ્યુબર કહેવાય, એમ મારી કોઈ હેસિયત ન કહેવાય એમની સામે, પણ છતાંય એમને મને જે પ્રેમથી સમજાવ્યું, મારા નંબર એમને શોધ્યા અને મને ફોન કરીને જે રીતે વાત કરી, ત્યારથી મને એમ થયું કે વ્યક્તિત્વ ખૂબ સરસ છે. ક્યારેક મને એમની સાથે મળવાનો મોકો મળે તો હું મારી જાતને ધન્ય સમજીશ અને ખરેખર એ મોકો મને આજે મળ્યો છે. અને મેં એવી માણસાઈ બહુ ઓછી જોઈ છે અને તેઓનો સ્વભાવ હંમેશા બધાને ઉપયોગી થવાનો થયો છે. અને જેવું તેમણે શરૂઆતમાં વાત કરી કે કોઈ પણ ખેડૂતનો દીકરો હશે કે જેને આ ફિલ્ડમાં જવું હશે તો હું વિના ખર્ચે એમને મદદ કરીશ અને મારાથી હું જેટલું બનશે પ્રયત્નો થશે એટલું હું શીખવાડીશ પણ. તો અને એટલું જ નહીં, જે કોઈ ગામડે જાય છે, ક્યાંય પણ જાય છે, એમનું ઉષ્માભર્યું સ્વાગત થાય છે, હજારો લોકોની ભીડ મેદની ઉમટે છે અને એટલો બધો પ્રેમ એમને મળે છે. તો એમની પાછળનું કારણ એક વ્યક્તિત્વ છે અને એનો સ્વભાવ, એટલે ખરેખર સત નમન કહી શકું એવો સ્વભાવ છે એમનો. તો બસ મારે એમની માણસાઈ વિશે વાત કરવી છે કે આવો સ્વભાવ ક્યારે બને કે કાં તો ઘરમાં કોઈ એવું વ્યક્તિત્વ હોય, બાળપણથી એમને ઉછેર સાથે મળ્યું હોય, અને કાં તો એક જીવનની ઠોકરો જે છે કે જેમને એમ સંઘર્ષ જે છે એમને શીખવું હોય. આમ તો એવું કહી શકાય ને કે જીવનમાં જે ઠોકરથી જ્ઞાન આવે ને એ દુનિયાની કોઈ યુનિવર્સિટી નો આપી શકે, એટલે એ પણ છે. બીજા નંબરમાં તમે જેમ આગળ વધો ને એમાં બેમાંથી એક વસ્તુ બને છે. તમને જેમ લોકો ઓળખતા થાય, લોકોનો પ્રેમ મળે, તમને કહેવાય ને ફેન ફોલોવિંગ, હા એ બધું થાય એટલે લોકોમાં બેમાંથી એક બદલાવ આવે. કાં તો લોકોમાં ઘમંડ આવે કે પછી કોઈને બોલાવવા, ઘણી વખત એવું પણ બને પાડોશીને બોલાવતા બંધ થઈ જાય, મિત્રોને ભૂલી જાય છે અને એવું બધું કરતા હોય. પણ ખરેખર છે ને તમે જેમ આગળ વધો ને એમ તમારી જવાબદારી વધતી જાય. દરેક વ્યક્તિને તમારે મહત્વ આપવું જોઈએ. આજે લગભગ ગુજરાતની કોઈ ચેનલ એવી નહીં હોય કે જેની સાથે અમે ઇન્ટરવ્યૂ ન કરતા હોય. એબીપી અસ્મિતા હોય, TV9 હોય, VTV હોય, G24 કલાક હોય, અરે આજ તક સુધી અમે ઇન્ટરવ્યૂ આપતા હોય. પણ એનો મતલબ એવો નથી કે આજ તકને આપીએ છીએ કોઈ નાના યુટ્યુબરને નથી આપવાનું. આજે હું તો એવી જ અપેક્ષા રાખતો હોય કે નાના યુટ્યુબર હોય ને એ આજ તક કરતાં પણ મોટું પ્લેટફોર્મ બનાવે. મને આનંદ થાય કોઈ નાનો માણસ આગળ વધે ને તો, કેમ કે આ બધું નાનપણમાં મેં જોયું છે. એમાં ઘણી બધી વસ્તુ છે. ગામડાઓમાં રહીને મોટા થયા છે એટલે જે આપણે ગામડાઓમાં આપણો પરિવાર, આડોશી પાડોશી અને ગ્રામ લોકો એના દ્વારા જે આપણે સંસ્કારો આપવામાં આવેલા હોય, આજની તારીખે અહીંયા પહોંચ્યા પછી પણ અમે ગામડે જઈએ તો વડીલો આપણી આ રીતે બેઠા હોય, જો કોઈ વડીલ આવે ને તો આજની તારીખે હું ઊભો થઈને નીચે બેસું છું, કેમ કે મારાથી મોટા હોય એટલે મારે એને બેસવા માટે જગ્યા ખાલી કરવી પડે. એટલે આ સંસ્કારો અમને પહેલેથી આપવામાં આવેલા, દરેકને આદર ભાવ આપવાનો, માન સન્માન આપવાનું, એટલે સંસ્કાર પણ આપવામાં આવેલા છે. ને ઠોકરો અમે ઘણી બધી ખાધેલી છે અને ઠોકરો ખાઈને જે શીખેલા છે ને એ મેં કીધું કોઈ યુનિવર્સિટી ક્યાંય શીખવાડી નહીં શકે. એટલે એ પણ છે. અને જેવી રીતે તમે વાત કરી ને કે તમારું પ્લેટફોર્મ આવે, તમે હું એમ માનું કે આવું ક્યારેય નહીં વિચારતા. હું એવો કોઈ મહાન નથી, હું એક સામાન્ય નાના ખેડૂતનો દીકરો છે. પણ હા, મારી એક શુભેચ્છાઓ હંમેશા કાયમ તમારી સાથે રહેશે. આજે મારે 8 લાખ ઉપર સબસ્ક્રાઈબર છે. તમારે પેલું કીધું ને સિલ્વર પ્લે બટન આવેલું છે, 10 લાખે ગોલ્ડન પ્લે બટન આવે. હું 8 લાખથી આગળ નીકળો છું, પણ મારા તરફથી તમને ખૂબ એવી શુભેચ્છાઓ કે ગોલ્ડન પ્લે બટન તમારો પહેલા આવે, મારો પછી. મારી દિલથી એવી ઈચ્છા છે કે તમારું પહેલા આવે. ના એટલે એવી શુભેચ્છા આપું. કોઈ માણસ, આપણે હંમેશા છે ને આપણે સમાજમાં એક હંમેશા રહ્યું છે, બધા માણસ તમને એવું કહેતા હોય તમે ખૂબ આગળ વધો, પણ પછી મનમાં એવું પણ કે મારાથી આગળ ન જતા. આ હંમેશા તમે આગળ વધો એ બધાને ગમે, પણ તમે એનાથી આગળ નીકળી જાવ ને એ કોઈ નથી ગમતું. આ હંમેશા છે ને બધાનું એક માનસિકતા રહી છે, પણ મારી માનસિકતા એવી છે કે મારાથી પણ આગળ નીકળો તો મને વધારે આનંદ થશે. એટલે આ બધું નાનપણમાં છે ને ઠોકરો પણ ખાધી અને ગામડાનું જીવન છે એટલે ગામડાઓમાંથી સંસ્કાર પણ મળ્યા. અને હું એટલું ચોક્કસ કહું, જે માણસ ગામડામાં રહીને મોટો થાય, જે માણસ ખેડૂત પરિવારો સાથે રહીને મોટો થાય ને એને સંસ્કાર શીખવાડવાનું પડે, કેમ કે એ તો એના વારસાગત ઓટોમેટિક આવે છે. કેમ કે સંસ્કારની કોઈ યુનિવર્સિટી હોય ને તો એ ભારત દેશની અંદર ગામડાઓ છે અને ખેડૂતો છે. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ગામડાઓથી બનેલો દેશ છે. આજની તારીખે 2024માં પણ આપણે આંકડો લેવા જઈએ ને તો ભારતની 140 કરોડની વસ્તી છે ને એની ટોટલ વસ્તીના 70% લોકો છે એ ગ્રામ્ય વસ્તી છે, ગામડાઓમાં રહે છે.
અને સિટીની અંદર 30% જ રહે છે. એટલે ગામડાઓથી બનેલો દેશ છે ને, ગામડાનો માણસ હોય એને તમારે કંઈ કહેવું ન પડે. હું તો ગામડામાં રહીને મોટો થયો છું, એટલે આ બધા સંસ્કારો મારામાં એ ગામડામાંથી આવેલા છે અને હું આને કન્ટિન્યુ કરવા માગું છું. જેટલું પણ તમે ઉપર જાઓ ને પછી તમારી જવાબદારી બેલેન્સ તમારે ખૂબ રાખવું પડે. ઉપર ગયા પછી જો બેલેન્સ ગુમાવો ને પડો ને તો જેટલા ઉપરથી પડો ને એટલું વધારે આપણે ભાગે છે. કેમ કે 10 ફૂટથી ઊંચાઈથી પડીએ તો લાગે, પછી 50 ફૂટથી ઉપરથી પડીએ વધુ લાગે. એટલે હવે ઊંચાઈ ઉપર પૂગ્યા પછી અમારે ખૂબ બેલેન્સ કરવું પડે અને એને કારણે છે ને અમારે જવાબદારી વધારે હોય છે. અને હંમેશા મારા માટે છે ને વ્યક્તિ મહત્વનો છે. વ્યક્તિ કેટલો મોટો છે ને એ મહત્વનો નથી. મોટો એટલે લોકો અત્યારે સમાજની એક દ્રષ્ટિ એવી થઈ ગઈ, કાં તો પૈસામાં મોટો હોય, કાં નામમાં મોટો હોય. હું માણસના સિદ્ધાંતો, સંસ્કારો અને એની માણસાઈથી મોટો હોય ને એને મોટો કરું છું. અબજોપતિ માણસ હોય તો મોટો એમ ના માનવું, એના સંસ્કારો કેવા છે ને એનાથી હું નાનો મોટો એને આંકું છું. એટલે આ હંમેશા અમારું રહ્યું છે. ને તમે જે વાત કરી ને એની અંદર પણ મારે જે ફર્સ્ટ ટાઈમ તમને કોલ કરેલો હતો, મારો હેતુ એવો નહોતો કે તમે મારા નામનો ઉપયોગ ન કરો. મેં ત્યારે પણ તમને કીધું ઉપયોગ કરી શકો. મારા નામનો ગુજરાતમાં મીડિયા હોય, સોશિયલ મીડિયા બધા ઉપયોગ કરી શકે, પણ ઉપયોગ કરવાનો દુરુપયોગ નહીં. એટલે દુરુપયોગ શા માટે નહીં કરવાનો? મારું નામ ખરાબ થાય એટલા માટે હું નથી કહેતો. કદાચ આજે પરેશ ગોસ્વામીનું નામ છે ને આ નામ કદાચ ભૂસાઈ જાય ને તો મને એની કોઈ ચિંતા નથી. પણ હું એટલા માટે કહું છું, ઘણા મિત્રો એવા હોય, પરેશ ગોસ્વામીની આગાહી છે 2 દિવસમાં વરસાદ પડવાનો છે, આવું ખોટું માર્ગદર્શન આપી દે. હકીકતમાં મને ખબર ન હોય એટલે એ આગાહી લોકો સાંભળી અને એ પ્રમાણેનું આયોજન કરી નાખે. હકીકતમાં મારી આગાહી ન હોય, વરસાદ આવે નહીં તો ખેડૂતનું નુકસાન જાય ને. એટલે ખેડૂતનું નુકસાન ન જાય ને એટલા માટે થઈને મારો આગ્રહ હોય કે તમે મારા નામે ખોટી કોઈ પણ મિત્રો અફવા ન ફેલાવી. બાકી મારા નામનો ઉપયોગ કરો, પણ ઉપયોગ એવી રીતે કરવાનો કે મારા નામનો ઉપયોગ કરીને ખેડૂતનું હિત થવું જોઈએ. તો મારી હંમેશા તૈયારી હોય છે. એક સવાલ એ સર કે ઘણા બધા આગાહીકારો એવું કહેતા હોય, મેં ઘણા બધા આગાહીકારો વિશે સાંભળ્યું છે, જાણ્યું છે. તો એમાંથી એક પ્રખ્યાત, હું નામ નહીં લઈશ, પણ એણે એવું કીધું કે આગાહી ખોટી પડે તો ખેડૂતો ખીજાય છે. પણ મેં જાણ્યું છે જ્યાં સુધી, ત્યારે પરેશ ગોસ્વામી સાહેબની આગાહી લગભગ મેં જેટલા કેસમાં જોયું છે ક્યારેય ખોટી નથી પડી. પણ છતાંય ક્યારેય કોઈ એવી આગાહી ખોટી પડી હોય અને ખેડૂતોએ ઠપકો આપ્યો હોય એવું ક્યારેય બન્યું છે? ઠપકો તો લગભગ કોઈ અત્યાર સુધી મને આપેલો નથી. ફોનમાં વાત થાય કે હા ક્યારેક ખોટી પડે, નહીં તો હું પણ કહું છું કે ભાઈ ખોટી પડે. ના, મેં તમારા વિડીયોમાં તમે ચોક્કસથી 100% એમ કહો છો કે અમે ભગવાન નથી, અમારી આગાહી પણ ખોટી પડતી હોય છે. 90-92% સુધી પરિણામ આપી શકતા હોય. એટલે ખોટું પડે, પણ એ ખોટું પડે ત્યારે મને દુઃખ એટલા માટે થાય, મારે આગાહી ખોટી પડે એનું દુઃખ ન થાય. મારા આગાહીના કારણે આયોજન કરેલું હોય ને એને થોડુંક ખેડૂતને હેરાન થવું પડે ને એ દુઃખ થતું હોય છે. એટલે કોઈ ઠપકો આપેલો નથી. અને મારો તો સહજ સ્વભાવ એવો છે, કદાચ મને કોઈ ઠપકો આપે ને મારામાં સહનશીલતા થોડીક ઓછી છે. એટલે કદાચ કોઈ ઠપકો આપે તો એવું કહું કે ભાઈ જો મેં પૈસા લઈને આગાહી તમને આપેલી નથી, મેં તો તમને ફ્રીમાં આપેલી છે. તમને એમ લાગતું હોય ને કે પરેશભાઈને આગાહીથી નુકસાન જાય છે તો મારે આગાહી ન જોતા. હવામાન વિભાગ છે ને એ આપણી સરકારી સંસ્થા છે ને એ અધિકારીઓને તમારે મારા ટેક્સના પૈસામાંથી પગાર થાય છે એની જોજો, એને ઠપકો આપજો. મને નહીં આપતા, કેમ કે એ પગાર લઈને કરે છે. એટલે આનો મતલબ મારી નિખાલસતા છે, સહનશીલતા છે ને મારા ઓછી છે. ઓછી એટલા માટે છે કે હું રાજકારણી નથી. રાજકારણ સાથે આમ છે ને મારે કોન્ટેકો ઘણા, પણ રાજકારણી નથી. ઘણા બધી પક્ષ પાર્ટીના નેતાઓના અંતે મારો ઉપયોગ ઘણી વખત કરી જાય છે. એ મારું ભણપણનો ઉપયોગ કરતા હોય રામ જાણે. સર, એક માણસાઈનું એ પણ એક વીક પોઈન્ટ છે કે લોકો ઉપયોગ હોય. પણ જો રાજકારણીમાં એવું હોય, રાજકારણી માણસ હોય ને એને તમે જાહેરમાં ગમે ટીગાડો આપો ને ગરમ ન થાય. એ બહુ હોશિયાર હોય. એ તમારી વાતોને બધું સહન કરીને એ બધું ઝેર પી જતા હોય. એનો સમય આવે ને ત્યારે તમને બહુ હેરાન કરી દે. મારું કામ એવું છે, હું રાજકારણી નથી, મને ખોટું લાગે તો મોઢે કહી દેવાનું. અને એ કહી દીધા પછી એ બીજી મિનિટે માણસ પ્રત્યે મને એક ટકોય નફરત ન હોય કે પાછળથી બદલો લેવો અને દુશ્મન ભાવ રાખવો, એ હું નથી રાખતો. જે છે એ ખુલ્લે મોઢે કહેવાનું હોય છે. એ હંમેશા અમારા પરિવારમાં હોય, ગામમાં હોય, સમાજમાં હોય કે ઓલ ઓવર ગુજરાતમાં હોય, બધામાં મારી એક જ પેટર્ન છે. અને આ પેટર્ન લોકોને ગમી કે ના બરાબર છે, તમે પાછળથી કાંઈ એવું રાખતા નથી, જે છે એ મોઢે કહો છો. જેવી રીતે રાજકારણમાં થતું હોય છે, રાજકારણમાં
મેં ઘણી વખત સભાઓમાં પણ નેતાઓની સાથે હું ગયેલો. મને તો ઘણા બધી પાર્ટીઓ ઓફર કરતી હોય, તમારે કઈ વિસ્તારમાંથી ચૂંટણી લડવું છે, અમે ટિકિટ આપીએ. સારી સારી પાર્ટીઓ, એક કરતાં વધારે પાર્ટીઓએ મને ઓફર કરેલી. મારા પાર્ટીઓનું નામ નથી દેવા, પણ ઓફર કરેલી, પણ હું પછી ના પાડી દઉં કે એ મારું કામ નથી. અને મને એટલો વિશ્વાસ છે, કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય ને કે જ્યાં ખેડૂતો મતદારો હોય, એવી સીટ ઉપરથી હું, આપણા ગુજરાતમાં 182 સીટ છે વિધાનસભાની, ધારાસભ્ય બનવું હોય તો જ્યાં ખેડૂત મતદારો હોય ને એવી કોઈ પણ જગ્યાએથી હું પક્ષ તો નહીં અપક્ષ ઉમેદવારી કરું ને તો એ ખેડૂતો મને ચૂંટાવી દે. મને ખેડૂતો પર વિશ્વાસ છે. છતાં હું આપના માધ્યમથી એ પણ મેસેજ આપું છું કે હું ચૂંટણી લડવાવાળો માણસ નથી. હું તો ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી લડવાની નથી. પણ લોકોને ઘણી વખત એમ થાય કે કોઈ રાજકારણીઓ ભેગા, મોટા લેવલના રાજકારણી ભેગા બેઠા હોય, પણ વહી તો સંબંધો હોય. હું તો એને ઘણી વખત ઠપકો દેતો હોય કે અમારા ખેડૂતના કામો પેન્ડિંગ છે, તમે કરી આપો ને. એટલે એમ લાગતું હોય કે એને ભેગા બેઠા છે તો શું રાજકારણમાં જ જવાના છે, એવું ના હોય. હું ઘણા આંદોલનોમાં જોડાયેલો હોય. લોકો એવું પૂછે, તમે અવડું મોટું આંદોલન કર્યું, અત્યારે ઇકોઝોનનું આંદોલન અમે બહુ એમાં અમે સક્રિયતા બતાવી. તો મને ઘણા બધા મીડિયાએ પ્રશ્ન કર્યો કે આંદોલન, તમે આવડું મોટું આંદોલનમાં તમે ભાગ લીધો તો તમે રાજકારણમાં આવવાના? જરૂરી થોડુંક છે કે આંદોલનમાં છે તો રાજકારણમાં આવવાના? હા, એનો સવાલ ચોક્કસથી છે. કેમ કે જેટલા લોકો આંદોલનમાં આવે ને બધા રાજકારણમાં આવે છે, પણ એ માન્યતા હું તોડવાનો છું. હું આંદોલનમાં પણ આવેલો. તો શું અમારા માધ્યમથી તમે દરેક રાજકારણીને એવું સ્પષ્ટપણે કહો છો કે હું રાજકારણમાં નહીં આવું? ગુજરાતની અંદર 6.5 કરોડ લોકો છે, એમાં રાજકારણી આવી જાય, નોકરિયાતોય આવી જાય, વેપારીઓ આવી જાય, ખેડૂતો આવી જાય, મજૂર આવી, બધા સામાન્ય બધા આવી જાય ને. બધાને કહું છું કે મારે ક્યારેય કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવાની થતી નથી. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, સાંસદ, XYZ કોઈ પણ હોય, એકેય પ્રકારની ચૂંટણી એમાં લડવાની નથી. રાજકારણમાં એવી રીતે રાજકારણીઓને ક્યારેક સપોર્ટ કરીએ. બે વ્યક્તિ હોય, રાજકારણથી કોઈ પર ન રહી શકે. આ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે. ધર્મયુદ્ધ થયું તો ભગવાનને પણ એકના પક્ષમાં આવવું પડ્યું ને. પાંડવોની સાથે રહ્યા ભગવાન. એને ભગવાનને એમ લાગ્યું પાંડવો સાચા છે, કૌરવો ખોટા છે, એટલે પાંડવોના પક્ષમાં રહી અને દુર્યોધનનો સંહાર કરીને યુધિષ્ઠિરને ગાદી ઉપર રાજા બનાવ્યો ને. આજના રાજા એટલે આ બધા નેતાઓ. તો હું તો એવું ચોક્કસ કહું કે કોઈ એવો નબળો રાજા હોય એને હરાવી અને સારા રાજાને જો તમે કૃષ્ણના રોલમાં છો એમ. કૃષ્ણના રોલમાં રહીએ ને એટલી તો ઓકાત નથી બેન. ટૂંકમાં કે કૃષ્ણ તરીકે ભૂમિકા, પણ સારા માણસો હોય એનો સપોર્ટ ચોક્કસથી આપણે કરીએ ખરા એમ. પછી કોઈ પણ પાર્ટીનો હોય, ઘણી વખત એવું થાય કે ચૂંટણી ચાલતી હોય ને તો ઘણા લોકો કન્ફ્યુઝ થાય. કોઈ એક સીટમાં મેં બીજી પાર્ટીના નેતાને સપોર્ટ કર્યો ને આ સીટમાં ત્રીજી પાર્ટીના નેતાને સપોર્ટ કર્યો. કોઈક એમ નક્કી કરે તમે કઈ પાર્ટીમાં, એટલે હું કહું હું પાર્ટીમાં નથી, ત્યાં ઓલો માણસ સારો છે ને અહીંયા આ માણસ સારો છે, તો મારે ત્યાં એને મદદ કરવાની. અહીંયા જેટલા સારા માણસો ચૂંટાઈને જાય ને બધા તો કઈ ખરાબ હોતા નથી. હા, એક ચોક્કસથી છે કે રાજકારણમાં સારા માણસો જાય છે પણ ત્યાં ગયા પછી રહેતા નથી સારા, ત્યાં બગડી જાય. પણ છતાં પણ એક પ્રકૃતિનો પણ નિયમ છે અને સમાજનો સિદ્ધાંત છે, કુદરતી નિયમ છે. જો સારા માણસ ન હોય તો આ પૃથ્વી ટકે નહીં. રાજકારણની અંદર પણ અત્યારે પણ સત્તામાં અને વિપક્ષમાં બંનેમાં સારા માણસો પણ છે, જેને કારણે જ આ બધું ચાલે છે. એટલે સારા માણસો પણ જેટલા જાય ને એમાંથી બગડે છે ઘણા. સર, આખરી પ્રશ્ન પૂછી અને આજના પોડકાસ્ટને વિરામ આપીશ. અને એ પ્રશ્ન એવો છે કે દરેક માણસના જીવનમાં ઉતાર ચઢાવ આવતો હોય છે, ચોક્કસપણે આવે છે. એક દિવસ સારો હોય તો એક દિવસ ખરાબ પણ હોય. અને તમે કીધું કે મારા ધર્મપત્ની હંમેશા સાથે છે, બિલકુલ આખો પરિવાર સાથે હોય. પણ ક્યારેક એવો સમય આવે કે માણસ મનથી હારી જાય કે બસ હવે ઘણું થઈ ગયું. હાર છે ને, મનથી હારે ને એ કાયર માણસ હોય. અને હું કાયરતામાં માનવા વાળો છું નહીં. સતત સંઘર્ષ કરવો. આજે આપણે ઊંચાઈ ઉપર આવ્યા, કદાચ બની શકે કાલે પડ્યા તો ફરીથી પાછું બેઠું થવાનું, ફરીથી આગળ વધવાનું. અને આ 21મી સદીની અંદર આગળ વધવું ને એમાં તમારી પાસે ઈમાનદારી હોય, સંસ્કાર હોય. ઈમાનદારી, સંસ્કાર અને સમૃદ્ધિ, આ 3 વસ્તુ તમારી પાસે હોય ને તો તમે સફળ વ્યક્તિ છે, હું માનું છું. એટલે આમ જોવા જઈએ તો સફળ થવા માટે આર્થિકતા પણ ખૂબ જરૂરી છે. હા, એક ચોક્કસ છે કે આર્થિક રીતે તમારે મજબૂત થવાનું પણ ખોટા રસ્તે નહીં, ઈમાનદારીના રસ્તે. એમાં મને છે ને વોરેન બફેટનું એક સૂત્ર બહુ મને આમ મગજમાં બેસી ગયેલું છે. એટલે હું ચોક્કસથી આપના માધ્યમથી આપને પણ કહું છું અને અન્ય ગુજરાતીઓને પણ કહું છું કે આપણો જન્મ થાય ને આપણા હાથમાં નથી. તમે અમીરની ઘરે પણ જન્મ લઈ શકો, ગરીબની ઘરે પણ લઈ શકો. એટલે ગરીબીમાં જન્મ લેવો ને
એ તમારો ફોલ્ટ નથી, પણ ગરીબીમાં મૃત્યુ પામવું ને એ તમારો જ ફોલ્ટ છે. એટલે ગરીબ જન્મો પણ ગરીબ મરતા નહીં, સદ્ધર બનીને જ મરજો. અને એના માટે ઈમાનદારીથી કાયદા કાનૂનનું પાલન કરીને સતત સંઘર્ષ કરીને મહેનત કરીને આગળ વધજો. એટલે ક્યારેય મને એવો વિચાર નથી આવેલો કે ભાઈ હું હવે હારી ગયો, બધું છોડી દેવું ના તેને. કેમ કે છોડી દેવાવાળા નથી. જેટલી ચેલેન્જ મોટી આવે ને એમ તો વધારે મજા આવે છે અને એમ આગળ કામ કરતા રહીએ. એટલે જ અહીં સુધી પહોંચ્યા છે અને હજી સંઘર્ષ અમારે લાંબો ખેંચવાનો છે. મારી ખુદની ઈચ્છા એવી છે કે હું જે પ્લેટફોર્મથી જે આર્થિક લેવલના પ્લેટફોર્મ ઉપરથી પસાર થયો ને એવા પ્લેટફોર્મથી મારે આવનારી પેઢી પસાર ન થવી જોઈએ. સામાન્ય રીતે બધા આગેવાનો એવું જ કહેતા હોય છે, પૈસામાં અમે પાછળ દોડવાવાળા નથી, એ બધી મોહમાયા છે ને આવું બધું કહેતા હોય છે. પણ નહીં, હું એમ માનું કે એ મોહમાયા હોય તો મોહમાયા, પણ એ હું રાખું છું ને તમે બધા રાખજો. પૈસા છે દુનિયામાં તો જ બધું છે, બાકી કશું જ નથી. એક ધ્યાન રાખવાનું, પૈસા ખોટા રસ્તેથી નહીં કમાવાના, સાચા રસ્તેથી પૈસા કમાવાના. અને પૈસા પાછળ હંમેશા દરેક યુવાનોએ દોટ મૂકવાની. મેં તમને શરૂઆતમાં કીધું બેન કે હું મારા સંતાનોને સરકારી નોકરીમાં નથી જોવા માગતો. શું કામ? હું એવું ઈચ્છું કે મારા સંતાનો છે ને 500 કરોડ, 1000 કરોડ કે 5000 કરોડના માલિક બને. એ નોકરી કરશે જ નહીં બને. એટલા માટે થઈને હું એમ કહું છું કે હંમેશા પૈસા પાછળ દોટ મૂકો. અને એ દોટ છે ને એ ચડાવ ઉતારવાળી હોય છે. પણ આમ શેર માર્કેટ જેવું, એક દિવસ માર્કેટ ઊંચું જાય, લાઈન ઉપર થાય, પાછું નીચે આવે, પછી ઉપર થાય, પણ અંતે છે ને એ લાઈન આમ ઊંચા નીચી થતી પણ જશે ઉપર. એનો મતલબ છે માણસ હોય કે માર્કેટ બધું ઉપર જ જાય. છેલ્લે ઉપર જ જશે. માણસ હોય કે માર્કેટ બધું ઉપર જ જાય. એટલે એમાં સંઘર્ષ કરતો રહેવાનું, ઉપર જ જવાનું છે. એટલે એમાં ક્યાંય કોઈએ ચિંતા કરવી નહીં. સતત સંઘર્ષ કરવો, સતત મહેનત કરવી અને આગળ વધતું રહેવું. એનો એક જ દાખલો મેં બનાવેલો છે. મને જે મગજમાં સમજાણું છે એ મુજબનું ગણિત હું તમને કહું. સાહસ પ્લસ મહેનત પ્લસ બુદ્ધિ બરાબર સિદ્ધિ. સાહસ, મહેનત અને બુદ્ધિ, આ ત્રણ વસ્તુનો તમે જીવનમાં સરવાળો કરો ને એટલે એનો જવાબ સિદ્ધિ આવે આવે આવે. ફાઇનલ છે. પરેશ ગોસ્વામી સાહેબ એમ કહે છે કે આગળ વધવું છે, હજુ પણ કંઈક કરવું છે. તો પરેશ ગોસ્વામી સાહેબના ફ્યુચર ગોલ શું છે? ફ્યુચર ગોલ એક તો પાકું જ છે, ખેડૂતોની જે અમારી સેવા થાય છે એ કન્ટિન્યુ રહેવાની છે. એમાં જેટલો સમય આપું છું સમયમાં ક્યારેય કાપ મૂકવાનો નથી. એટલો સમય પૂરતો આપવાનો જ છે. મને નોકરી હંમેશા ગમતી નથી, પણ મેં કરેલી છે. હજુ પણ આમ તો સમય નથી આપતો, પણ કરું છું એવું તો કહી શકાય. કંપનીનું પેકેજ મને મળે છે, પણ એ પેકેજમાં હું આગળ ઉપર મારું ભવિષ્યનું જે સપનું છે એ પૂરું કરી નથી શકું એમ. એટલે આગળ એક જ પ્લાન છે કે મારા ખેડૂતોને ઉપયોગી થાય ને એવી સંસ્થાની સ્થાપના કરું અને એ સંસ્થાના માધ્યમથી હું ખેડૂતોનું ભલું પણ કરી શકું અને હું ઉદ્યોગ કરીશ. હા, એક ચોક્કસ છે કે હું કમાઈશ ખરો એમાંથી, પણ એ કમાવામાં એવો હેતુ નહીં હોય કે હું 1 રૂપિયાના 4 રૂપિયા કરી લઉં. 1 રૂપિયાના 5 પૈસા કરીને પણ એ વ્યવસાયનો વ્યાપ એવડો મોટો હોય કે 5 પૈસામાં પણ એ અબજો રૂપિયા થઈ શકે. એટલે એવું કદાચ હું ભવિષ્યમાં કદાચ કરી શકું. હું નહીં કરું તો મારી આવનારી પેઢી કરશે, પણ હું જીવું ને ત્યાં સુધીમાં આવું કંઈક દિશા અમે આપશું. આ ચોક્કસ વાત છે. સર, જીવનમાં અંતે તો સંતોષ ખૂબ જરૂરી છે. મનથી તમે સંતોષી છો તો તમે બહુ સુખી છો. ત્યારે તમે દરેક ગામડે જાઓ છો, એટલા લોકોને મળો છો, એટલો પ્રેમ, સન્માન, આદર ભાવ જોવો છો, તમારું સ્વાગત કરવામાં આવે છે. આ બધી વસ્તુ દુનિયા, દેશ બધા જોવે છે. તમને મનથી કેટલો આનંદ થાય, સંતોષ થાય છે આ બધું જોઈને કે હજુ કંઈક કરવું છે આનાથી અલગ? એમ થાય ના, આમ તો મને સંતોષ છે. આમ તો હંમેશા જોઈએ ને તો લોકો જે રીતે સન્માન કરતા હોય, ઢોલ નગારા લઈને ગામની બહારથી સ્વાગત કરવા આવે, લોકો ખૂબ એમાં નાચે કે ભાઈ આનંદમાં આવે કે પરેશભાઈ અમારા ગામમાં આવ્યા. આમ ગામમાં ઉત્સવનો માહોલ હોય. એટલે મને સંતોષ પણ છે, આનંદ પણ છે. પણ મને જેટલો આનંદ છે ને એના કરતાં મારા ધર્મપત્નીને ખૂબ વધારે આનંદ થાય કે મારા જે વિડીયો જોવે ને એટલે કાયદેસર વિડીયો જોઈને એને આંખમાં હરખના આંસુ આવતા હોય છે. ખૂબ આનંદ થાય. એટલે સંતોષ પણ છે, આનંદ પણ છે. એવી અપેક્ષા નથી કે આનાથી વધારે માન મળે. માન માટે આપણે કરતા પણ નથી, માન સન્માન માટે નથી કરતા. લોકોનો પ્રેમ મળે છે ને આશીર્વાદ મળે છે ને એટલું ઘણું છે. અમે તો ઘણી વખત અપીલ પણ કરીએ, કેમ કે મારાથી પણ 30 વર્ષ મોટા, 20 વર્ષ મોટા, આ મોટી ઉંમરના લોકો ઘણી વખત મારા પગમાં પડીએ, પગે લાગતા હોય, એ અમને થોડુંક લાગે
કે અમારી ઓકાત કરતા લોકો અમને વધારે પ્રેમ આપે છે. અમારી સાથે અમારી ટીમ હોય ને એ પછી અમે આમ હાલીને જતા હોય તો આગળ અમારી ટીમના છોકરાઓને ઊભા રાખવા પડે. કોઈ પણ વ્યક્તિ મારા પગે લાગે ને એ ભૂલ નહીં થવા દેતા, એ લોકો રોકી લે. પણ છતાં પણ અમે એટલું ધ્યાન રાખીએ ને છતાં પણ લોકો પગમાં પડીએ ત્યારે એવું લાગે છે કે અમારી ઓકાત કરતા ખેડૂતોએ એમને ઘણું બધું આપી દીધું છે. સર, ધર્મપત્નીની વાત કરીને અંતે વિરામ આપશો આપણે. તમે ખેડૂતોની મીટિંગમાં જાઓ છો ક્યારેક ક્યારેક 3 દિવસ 4 દિવસ અઠવાડિયું લાંબા સમય સુધી. સામાન્ય રીતે પતિ પત્નીનો સંબંધ એવો હોય છે કે થોડો ઝઘડો થોડો પ્રેમ, તો શું ક્યારે એવો ક્વેશ્ચન એના તરફથી આવે છે કે તમે ટાઈમ નથી આપતા, ઘરને સમય નથી આપતા? બધું બેગ પેક કરતી હોય ને તો ક્યારેક કોઈક વસ્તુ ભૂલાઈ જાય એના. એટલે આજથી 2 વર્ષ પહેલા મારે જવાનું હતું, હું બહાર ગયો એટલે ત્યાં સવારે પછી અમે જ્યાં રોકાણા હતા હોટેલમાં, તો હોટેલમાં હું તૈયાર થવા માટે પહેલાં તો મારા બેગમાંથી મારું બ્રશ કાઢ્યું, ટૂથપેસ્ટ ગોતું બેગમાં. આખું બેગ ફફર્યું પણ ટૂથપેસ્ટ ના મળે. પછી મને ખબર પડી કે આ ટૂથપેસ્ટ નાખતા ભૂલી ગઈ. મારી સાથે મારા ટીમ મેમ્બર હોય એનું ટૂથપેસ્ટ મેં લઈ લીધું, પણ એ પછી બ્રશ કરીને પછી મેં એને કોલ કર્યો ઘરે. કોલ કર્યો એટલે ગુસ્સામાંથી કર્યો. મેં કીધું ટૂથપેસ્ટ બેગમાં નથી, તો મેં કીધું ત્યાંથી ટૂથપેસ્ટ લઈને આવો. મેં કીધું આમાં ટૂથપેસ્ટ નથી. એટલે મેં કીધું તું આવો એટલે મારે બ્રશ કરવું છે. એટલે એનો જવાબ સામેથી એ જ આવ્યો હતો મને કે 2 કલાકનો રસ્તો છે કે બસમાં હું આવું તો ત્યાં તમારા માટે ટૂથપેસ્ટ લઈને, તો તમે 2 કલાક વેઇટ કરો, હું અહીંથી જુનાગઢથી બસમાં બેસી જાઉં છું, તમે ત્યાં છે ને ત્યાં બસમાં બેસીને હું આવી જઈશ કે 2 કલાક વેઇટ કરજો. એમ એની હસતા એવો જવાબ આપી દીધો નિખાલસતાથી. પણ એને ખબર હતી કે એનો ગુસ્સો આવી ગયો એટલે આવું કીધું છે. એટલે બસ આવું ક્યારેક થતું હોય છે. બાકી જવાબ બાબતે એની ના ન હોય. હા, એક ચોક્કસથી છે કે અમે ગામમાં જ હોય, હું જુનાગઢમાં જ છું, બહાર નથી જાઉં. તો હું ઓફિસે જાઉં તો ત્યારે હંમેશા એનો આગ્રહ એવો હોય કે ઓફિસે કામ ન હોય તો ઘરે રોકાવો. તો તમે ઘરે બેસો, પછી પરિવાર સાથે બેસો. ક્યારેક એની ફરિયાદ એવી હોય છે કે છોકરા હસતા કહે છોકરાઓ સાથે ક્યારેક ટાઈમ આપો, વાત કરો, નકર એમને ખબર નહીં પડે. ક્યારેક તમે આવશો ને તો છોકરાઓ પૂછશે કે આપ કોણ છો. ચોક્કસપણે. ટીમની વાત કરી તો ટીમમાં કેટલા મેમ્બર છો તમે? મારી ટીમમાં છે ને એ વ્યક્તિ બધા કોઈ ચાર્જ વગર કામ કરે છે. આ અમારું પ્લેટફોર્મ છે ને ગુજરાતની અંદર એક અનોખું છે. લોકોને જાણીને આમ બહુ આશ્ચર્ય થાય છે કે આવું લોકોને એવું થાય કે આવું ખરેખર ના હોય. પણ આ છે. મેં કેમ કીધું હું કામ નથી કરતો તો પણ કંપની મને 1,70,000 રૂપિયા પર મંથ આપે તો એ કોઈને મગજમાં નહીં ઉતરે. એવી જ રીતે હું કોઈ પૈસા નથી આપતો છતાં મારી ટીમ કામ કરે. મારી ટીમમાં અત્યારે પણ સાથે છે ને જિગ્નેશ દેવાણી કરીને છે. એ સિવાય ઘણા બધા છે, પણ જિગ્નેશ દેવાણી એક વ્યક્તિ એવો છે કે એ મારો મિત્ર છે. પણ મિત્ર અમે ક્યારેય ગણતા નથી. મેં ક્યારેય મારે જીવનમાં ક્યારેય એની ઓળખ બહાર જાય ને મિત્ર તરીકેની આપેલી નથી. મારો નાનો ભાઈ છે અને હંમેશા એ સતત મારી સાથે હોય અને એ દરેક અઘરું કામ હોય ને એ બધું એ જ સંભાળે છે. મારે ક્યાં મિટિંગ ગોઠવવાની છે, ક્યાં જવાનું છે, કેવું કરવાનું છે અને ક્યાં કેવું જોખમ હોય, હું એટલું ચોક્કસ કહું કે મારી ઉપર કાંઈ પણ જોખમ હોય ને પણ એ જિજ્ઞેસથી ઓછું છે. એનું કારણ છે કે મને અને મારા પરિવારને વિશ્વાસ છે મને કોઈ કદાચ મારી નાખવું હશે ને તો પેલા જિજ્ઞેશ દેવાડીનું મૃત્યુ કરવું પડે. એ જીવતો હોય ત્યાં સુધી મારી સુધી કોઈ પહોંચી જ ના શકે. એ મારા જીવનનો વ્યક્તિ છે અને એ સતત હંમેશા સાથે હોય. એમના ઉપર મને ભરોસો છે, મારા પરિવારને ભરોસો છે અને સતત એ મારે સાથે હોય છે અને 1 રૂપિયો પણ મારી પાસેથી લાલચ રાખ્યા વગર કોઈ પણ સ્વાર્થ નહીં અને સતત મને સમય આપે છે. એટલે એ અમારી ટીમમાં એવા અનેક વ્યક્તિઓ છે. સર, છેલ્લે હું અંતે એટલું કહીશ કે મને કલ્પના નથી કે 1 મહિના પહેલા કોઈ ફોનમાં સામેથી કોલ કરે અને ઘરે આવે અને એટલું મહાન વ્યક્તિત્વ, એ પણ ખરેખર ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ છે. અને તમે ઘરે આવ્યા એટલે મને ખરેખર મને એવું લાગે કે મારું યુટ્યુબની જર્ની અને મેં જે કંઈ પણ કર્યું છે મારું જીવન ધન્ય થઈ ગયું. તમારા માટે ખૂબ ખૂબ આભાર તમારો કે તમે ઘરે આવીને આવી રીતે મને એટલો સમય આપ્યો. ખૂબ ઓછો સમય હોવા છતાં તમારી મીટિંગ, તમે સમયને એટલા પાબંદ છો કે જ્યાં સમય આપેલો હોય ત્યાં પહોંચી જ જાઓ અને એ બધાયનો સમય સાચવીને એટલો સમય આપો છો. ગુજરાતના ખેડૂતોને સમય આપો છો. ગુજરાતના ખેડૂતો વતી અને હું ખેડૂતની દીકરી છું એટલે એમના વતી બધાય વતી હું તમારો આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ અંતમાં આમ તો તમે પણ ખેડૂત પુત્રી છે એટલે નાના બેન કહું, દીકરી કહું, તમે ખૂબ આગળ વધો ને એવી મારી અંતમાં શુભેચ્છાઓ.